પાવપણાસણો મંગલાણં ચ સર્વેષિં પરમં અવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ. આજે એપ્રિલ 25th ટ્યુઝડે નરવાણંદ શ્રી મહારાજની 14મો સ્થાનક ભાગ 3. એમાં આપણે શ્રાવકના મનોરથ, શ્રાવકનું બીજું મનોરથ ક્યારે સાધુ બનવું, અને એમાં આપણે વિશેષ સર્વચારિત્ર ધરાવે સાધુ ભગવંતોને સંસારી જીવન જીવતા શ્રાવકોમાં જીવનની ધારાનો તફાવત, ડિફરન્સ, એ સાથે સાથે એક મહાઅજાયબી જીવન ગણાય સાધુ જીવન, જૈન સાધુનું. એના જુદા જુદા પાસા આપણે વિચારીએ છીએ. એમને ટોટલ 108 સુધી લીધા છે, અને એક એક પોઈન્ટ આપણને ઇટ રિમાઇન્ડ્સ અગેન એન્ડ અગેન how better it is, how beautiful it is, how different it is. ઘણી વાર ક્રિયા બધી મન વચન કયાની દેખાતી સરખી દેખાય, પણ એની પાછળ ધ્યેય જુદું હોય તો એનું ફળ પણ જુદું હોય. I think ગઈકાલ સ્વાધ્યાયમાં વાત થતી 5 લબ્ધિની, 4 લબ્ધિ પસાર કર્યા પછી પણ કેમ જીવ અટકે છે, કારણ કે એનું લક્ષ્ય સેટ થયેલું નથી હોતું. અને અહીંયા પણ એવું બને, કદાચ જેના સાધુ જીવન બધાએ સ્વીકાર્યું હોય, બધાને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ હોય એવું જરૂરી નથી, પણ એ સાધુ જીવન એવું ઉત્તમ રીતે જીવતા હોય એનું લક્ષ્ય જરૂર બની જાય. અને જો એનું લક્ષ્ય બની ગયું હોય તો નિશ્ચયનું ન હોય. પેલું તો રોજ દીક્ષા લેવાનું મન થયું હોય તો એટલે તો એને શ્રદ્ધા તો એને કરી જ હોય, ગુરુમાં અને ધર્મમાં બંનેમાં એટલી શ્રદ્ધા થઈ હોય ત્યારે જ આટલો ત્યાગ ને સંયમની ભૂમિકા થાય. પણ છતાં એમની પરસૂટ એવી છે કે એમને કદાચ અનુભૂતિ ના થઈ હોય તો પણ શક્યતા ઘણી વધારે છે. આપણે ચોથા ગુણ સ્થાને કે હજી પહોંચ્યા કે ન પહોંચ્યા, કદાચ પહોંચ્યો તો પાછા પડીએ. અહીં એ લોકો છઠ્ઠામાં હોય તો કદાચ આવતા આવતા ચોથામાં આવે, પણ again they can go back. Possibilities are there more. અને એમાં એમની જે વિશુદ્ધિ આગળ શુદ્ધિ જે થતી જાય એના કારણે એને ઉત્તમ ઉત્તમ નિમિત્તો પણ મળતા રહે, એટલે એમનો પ્રોગ્રેસ વધારે થાય. એટલે મને રશ્મિ સુંદર મહારાજે કીધું, મેં અમેરિકામાં અમે સ્વાધ્યાય વિગત આવી પ્રવૃત્તિ કરી છે, તો કે ભાઈ તમે ત્યાં કરો છો સારું જ કરો છો, પણ તમે ત્યાં જે કરો છો ને નદીના પ્રવાહની સામે જાઓ છો, કારણ કે ત્યાંનું જીવન તમારું એવું છે કે તમારે પળે પળે બધું એનું ભૌતિક જીવન છે, ભૌતિક વાત પણ જોરમાં હોય છે ત્યાં. એટલે તમે આ બધા જે પ્રયત્ન કરો ઇટ્સ અગેન્સ્ટ ધ ફ્લો. ત્યારે તમે ઇન્ડિયામાં હોય તો અહીંયા બધા તમને એવા પ્રસંગો, એવા નિમિત્તો મળતા રહે તમારા બળમાં વધારો કરે. ઇટ મૂવ્સ યુ ઇન ધેટ ડિરેક્શન. કરો છો એ સારું જ કરો છો, પણ કે ત્યાં ને અહીંયામાં એટલો ફરક. અને સહેજે સમજાય એવું છે કે આપણે અહીંયા સાધુ ભગવંતોનો સમાગમ નથી મળતો,
એટલે આપણે એ જે ફ્લો હોય જેમાં આપણે પ્રવાહિત થઈ શકીએ એ શક્યતા અને તક નથી ઉભી થતી. રાઈટ, વેરી ટ્રુ. ફરક પડે. એટલે આપણે ઘણી વાર એવું વિચારીએ કે આપણે મોટા ભાગનો ટાઈમ આપણે આત્મચિંતનમાં જાગૃતિ રાખવામાં કાઢવો છે, તો એ સંજોગો ઉભા કરવા એ બહુ અઘરું છે. કદાચ આપણે એવી દશાથી થોડા આગળ વધ્યા કે આપણે એટલું સ્વીકારી લઈએ કે ધન એ જ બધી વસ્તુ નથી, પણ ધન છતાં પણ સંજોગો બધા એવા છે, પ્રસંગો બધા એવા છે, સર્કમસ્ટન્સ, સિચ્યુએશન બધી એવી છે કે આપણને એ તરફ જ ખેંચી જાય છે, અથવા તો આપણને એમાંથી નીકળવું બહુ અઘરું લાગે છે, અઘરું છે. એટલે આપણે વધારે ને વધારે તો એવા ભાવ આવે કે ક્યારે આમનો સમારંભ વધે અને આપણને ક્યારેક ભવિષ્યમાં આવા સંજોગો પ્રાપ્ત થાય. આપણે ક્યાં સુધી પહોંચ્યા? 46. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાદ. આપણે અધ્યાત્મ સારમાં પહેલા જ ચેપ્ટરમાં એ શરૂ થાય છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે કે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે. સંસારનું અસાર સ્વરૂપ સ્વાનુભૂતિનો વિષય બન્યા પછી જે વૈરાગ્ય ઉદ્ભવે છે તે જ સંસારથી નિષ્ક્રમણ કરાવે છે. માટે જૈન શ્રવણ સંસ્થાનો પાયો મજબૂત વૈરાગ્ય છે, જે આશ્ચર્ય ઉપજાવે છે. એમને સ્વાનુભૂતિના વિષયમાં આગળ વધવું છે અને વૈરાગ્યનો પાયો ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયો છે, કારણ કે સાધુપણું સ્વીકાર્યું એટલે સંસાર ગંગા નથી, એટલે સંસાર છોડી શક્યા છે અને સાધુ જીવન ગ્રહણ કર્યું છે. આપણે શું થાય છે કે આપણે સંસારમાં રહ્યા કદાચ ક્યારેક ટેમ્પરરી વૈરાગ્યના ભાવ થાય, પાછા સંસારમાં ખેંચાઈ જઈએ, પાછું થોડુંક એમ થાય કે ના આ બધું ક્યાંક જો ઝાપટ વાગે તો એમ થાય કે ના સંસાર અસાર છે, પછી દુઃખ ગર્ભિત વૈરાગ્ય થાય. પણ પેલા લોકોને વૈરાગ્ય સંસાર અસાર લાગ્યો છે અને સાધુ ધર્મ સ્વીકાર કર્યો છે, એટલે હવે સ્વાનુભૂતિ તરફનું જ પ્રયાણ કરવાનું છે. એટલે એનો જે પાયો છે એ પાયાનો વૈરાગ્ય મજબૂત છે. આપણે એવું છે કે આપણને જયારે કંઈક નેગેટિવ સર્કમસ્ટન્સ આવે અથવા તો આવું જયારે કંઈક સારું વાતાવરણ મળે ત્યારે આપણને એવું થાય કે ના વૈરાગ્ય સાચી વસ્તુ છે. આ બધો ધનનો ભૌગોલિક વસ્તુઓનો આગ્રહ અથવા તો એની પાછળની આસક્તિ એ બધું છોડવા જેવું છે, એમાં સાર નથી, એમાં દુઃખ જ છે, એવું આપણે ક્યારેક વિચારવાની તક ઉત્પન્ન થાય છે. પણ પછી પાછા રૂટીન તો એ જ જયારે સાધુ જીવનને શું થયું, એ તો અસાર ઓલરેડી લાગી ગયું છે, એને એનું ત્યાગી દીધું છે અને હવે તો એને એ અસાર છે એ તો સમજેલા અને એ પ્રમાણેની એકન છે. હમણાં આપણે પરમેશ મહારાજનું આવતું હતું ને એ પછી આવા બધા પ્રશ્નો પૂછે, બોલો શું લાગે છે, એટલે બધા જવાબ તો સાચો જ આપે કે હા સંસાર અસાર છે. એ જાણો છો પણ માનો છો, પછી એમ સવાલ આવે, જાણો છો સમજો છો પણ માનો છો. જયારે જેને સાધુ પણ સ્વીકાર કરે એની માનવાની ભૂમિકામાં છે કે આ સંસાર અસાર છે, આપણે જાણવાની ભૂમિકામાં છે ને હજી સમજવાની ગડમથલમાં છીએ કે સમજાઈ જાય ને તો પછી માનીએ, પણ એ સમજાવવામાં જ ગોટાળો થઈ જાય છે કે ના આમ તો પાછા પૈસા તો થોડા જોઈએ, આટલું બધું પ્રોટેક્શન તો જોઈએ, આટલું બધું હેલ્થ ઇન્સ્યોરન્સ જોઈએ, એટલે બધું એ સંસારની પ્રવૃત્તિ છે. એટલે આપણે વૈરાગ્યની મોમેન્ટ કે પડો કે જે કંઈ આપણને તક આવે છે એટલી બધી નાની અને સ્થૂળ હોય છે, જયારે અહીંયા એમને સૂક્ષ્મ છે, કારણ કે સંસારનો ત્યાગ થઈ ગયો છે અને હવે એમને આ જ પરસુટ રહી હોવાથી એટલી સૂક્ષ્મતા તરફ એ લોકો આગળ વધી શકે છે. એટલે જ્ઞાન ગર્ભિત અને વૈરાગ્ય વાસ, એટલે કોન્સ્ટન્ટ વૈરાગ્ય, કારણ કે સંસાર તો અસાર છે એ તો એમને કન્વિક્શન છે. એટલે એની ગિવન મોમેન્ટ એની ગિવન ટાઈમ સંસાર ખોટો છે, અસાર છે એવું એમને રિમાઇન્ડ કરવાનું રહેતું નથી, કારણ કે એ તો એને
માની લીધું છે, સ્વીકારી લીધું છે, એ પ્રમાણેનું જીવન, સંયમ જીવન ગ્રહણ કર્યું છે. આપણા કેસમાં આપણે પાછું ઘડી બે ઘડી લાગે કે આ વૈરા સંસાર અસાર છે, પણ પાછા ત્યાં ખેંચાઈ જઈએ, ઇવન ભૂલી પણ જઈએ. આપણે કદાચ વૈરાગ્ય લાવવો છે એવું વિચારીએ, પણ એવું માનતામાં એટલું સોલિડ નથી, એટલે આપણને એ તરફની પ્રવૃત્તિને વૃત્તિ મળતી નથી. આપણને હજુ એમ લાગે છે કે ના ના, અહીંયા કંઈક તો એમ તો છે, જરા જરા સુખ તો છે, એટલે સાવ કઈ આ બધું છોડી દેવા જેવું નથી. કારણ કે આપણને ડર છે કે છોડી દઈશું તો આપણું શું થશે. એટલે એનો અર્થ શું થાય કે પરનો જે આધાર છે, પરદ્રવ્યનો આધાર છે, એમાં હજી આપણે અવિનાશીપણું અથવા એની ડિપેન્ડન્સ, પરાધીનપણું સ્વીકારીએ છીએ, કે એની પરાધીનતામાં સુખ માનીએ છીએ કે ના, આટલી સુખ સગવડ હોય તો સુખ કહેવાય. કારણ કે આપણે એવું માન્યું છે ને કે એમના કારણે સુખ છે, પરના આધારે આપણે બધી નિર્ભરતા આપણી એના પર છે. એટલે અને એમને શું થયું છે કે સાધુ ભગવંતોને એને તો છોડી જ દીધું છે, એમાં કઈ છે જ નહીં. જે બારે ભાવના આપણે વારંવાર વાંચીએ, ભાવીએ, પણ એ લોકો સ્વીકારમાં આવી ગયું, માનતામાં આવી ગયું છે કે આ ભાવના બરાબર વસી ગઈ છે એનામાં. એટલે સંસાર જે અસાર છે, આપણી વાતો કરવામાં છે, કદાચ આપણે સમજીએ એટલે સમજવામાં પ્રયત્ન કરીએ તો સમજાય, પણ પછી પાછી સમજમાંથી માન્યતામાં ટકી રહેતું નથી. જયારે અહીંયા એટલે એમ કે સંસારનું અસાર સ્વરૂપ સ્વાનુભૂતિનો વિષય બન્યા પછી જ વૈરાગ્ય ઉદ્ભવે છે. અને ત્યાં સુધી વૈરાગ્ય સાચો વૈરાગ્ય ના કહેવાય જ્યાં સુધી સંસાર ખરાબ છે એવું ન લાગે. ત્યાં સુધી જે વૈરાગ્યની કન્ટિન્યુટી જોઈએ એ રહેતી નથી. અને જેને જૈન શ્રમણની સંસ્થાનો પાયો મજબૂત વૈરાગ્ય છે. પછી દેહાધ્યાસથી દૂર, સૌથી દુષ્કર કાયાની માયાનો ત્યાગ, 47 પ્રકારની ભિક્ષા દોષના ત્યાગથી સુકર બની જાય છે. કારણ કે દેહને ટકાવવા માટે ગોચરી એટલે એમ કે આહાર, આપણી મોટા ભાગની અત્યારની આપણી ચિંતા હોય. હવે ઇવન આ એજે પહોંચ્યા પછી તો આપણને શરીરની જ ચિંતા વધારે. હવે કદાચ આપણે રિટાયરમેન્ટમાં પહોંચ્યા એટલે આપણે બધી સોશિયલ સિક્યુરિટી ને બધી સિક્યુરિટી ગોઠવી હોય કે આપણને એનો વાંધો નથી આવવાનો એમ. અમેરિકામાં તો સારી સિસ્ટમ છે, સોશિયલ સિક્યુરિટી ને બધે બધા મળતું હોય છે. એટલે તમે એમ કે ક્યારેય એવી મુશ્કેલીમાં તો ન જ મુકાઈ જાઓ કે તમે શું કરશો કાલે ખાવા પીવાનું, એવું તો નથી. એ સિક્યુરિટી હોવા છતાંય હવે ચિંતા આપણને શેની થાય છે કે આ શરીરને આને કેમ ટકાવવું, આને કેમ હેલ્ધી રાખવું, કઈ દવાઓ લયા કરવી, ક્યાં પાછું આવી ન જાય મુશ્કેલી. જયારે એટલે દેહાધ્યાસ, આપણને એકચ્યુઅલી દેહાધ્યાસ આપણે આટલી વખતથી સ્વાધ્યાય કરતા હોય, આટલું સમજવા પ્રયત્ન કરતા હોય તો ઓછો થવો જોઈએ. એની બદલે આપણી એજ વધે ને એમ વધે છે. કારણ કે આપણને ચિંતા, બીજી બધી ચિંતા હવે છોડવા માંડે એટલે આ એક ચિંતા વધારે પ્રોમિનન્ટ થઈ જાય કે બીજું બધું તો ચાલશે પણ ના, શરીર બરાબર રહેવું જોઈએ, ક્યાંય માંદગી ના આવવી જોઈએ, ક્યાંય ખટકો ના પડવો જોઈએ. એટલે આપણે શું એની ચિંતા દેહની વધારે કર્યા કરીએ છીએ. એ કારણ છે, પણ છતાંય એવું હોવા છતાં આપણને દેહની પ્રત્યેનો મોહ ઘણો છે. દેહ પ્રતિબંધ જ છે. અહીંયા ગુરુ ભગવંતોને એ જે કાયાને ટકાવવાની આખી જે સિસ્ટમ છે સમાજહારી છે, એમાં કાયાને એટલી બધી ડીએમ્ફેસાઇઝ કરવામાં આવે છે કે ક્યારે મિરરમાં જોવાનું નથી, ક્યારે સ્નાન કરવાનું નથી, કે ક્યારે એની ચિંતા બતાવવાની નથી. ધારો કે કઈ એવું વ્યાધિ કેવું આવે, સમાધિ ના ટકેવું હોય તો પણ એવી દવાઓ કે એવી વસ્તુઓનું ગ્રહણ કરશે ગુરુની આજ્ઞા લઈને કે એમાં ઓછામાં ઓછી હિંસા હોય. એટલે ટૂંકમાં પોતાના દેહને ટકાવવાની બુદ્ધિ નથી, અથવા તો દેહને શણગારવાની, દેહને સાચવવાની, દેહને પંપાળવાની. ત્યારે આપણી એ વૃત્તિ આપણે સંસારમાં બેઠા બેઠા આપણે જેમ ઉમરવાન થાય એમ વધતી જાય છે, અથવા તો વધતી હોય એવું લાગે છે. કારણ કે હવે આપણે ચિંતા કરવાનું એ કારણ મોટું રહે છે. એટલે આપણે એની, જયારે અહીંયા તો એ લોકોને દેહાધ્યાસ ખાલી ગ્રોસરી વળવા જાય તો ખાલી ટકાવવા પૂરતું, વસ્ત્ર તો ખાલી ઢાંકવા પૂરતું.
એટલે એ બધા જે ઉપકરણો છે કે જે કઈ સાધનો છે કે જે કઈ છે એની મિનિમાઇઝ કરી નાખ્યું છે લોકો નીડ અથવા તો એની એમ્ફેસિસ. અને આપણી એમ્ફેસિસ હંમેશા આ જ રહે છે. અને આપણે બરાબર છે કોઈને ભારરૂપ ન થઈએ, હેલ્ધી રહીએ તો સારું, એ વસ્તુ તો આપણે, પણ ત્યાં પણ એ લોકોને એવું થઈ શકે છે. પરંતુ એ લોકોની વ્યવસ્થા કેવી સરસ છે કે જે સાધુ ભગવંતોના તો નીચેના જે હોય જુનિયર એ બધાને સેવા કરવાની વયાવયનું એને નિર્જરાનું એક કાર્ય ગણાય. ત્યારે આપણે તો સંસારમાં ડિપેન્ડન્સ કેમ નથી થતા? કારણ કે પેલાને બાધારૂપ થશું. શેમાં બાધારૂપ થશું? તો એની જે સંસારની ક્રિયાઓ છે એમાં બાધારૂપ થશે. એને આપણી સેવા કરવાથી કઈ નિર્જરાનો લાભ નથી મળવાનો, કારણ કે આપણે એવા સંયમી જીવ નથી. પેલામાં શું છે કે એના બીજા જે સંઘાડામાં હોય એમાં અમુક સાધુ ભગવંતોની એવી જરૂરિયાત થાય તો જે બીજા સાધુઓ હોય એને એની વયાવત કરવામાં પોતાની કર્મના સંબર અને નિર્જરા બંને થાય છે. આપણે તો સંસારમાં રહે આપણી કોઈ સેવા કરે તો એને નિર્જરાનો લાભ ક્યાં મળવાનો? ઉલટાનો તો રાગ ને દ્વેષની લાગણીઓનો વધારો થાય. ક્યાં તો રાગની લાગણી વધારે થાય, ક્યાં જો નડતર રૂપ હોય તો દ્વેષની લાગણી વધારે થાય. એટલે આપણી માંગી કે આપણે બે રાગ ને દ્વેષનું કારણ બને. આપણી જે વ્યવસ્થા છે આ બધી પેલા લોકોની જે વ્યવસ્થા છે એમાં કોઈને એવી પ્રતિકૂળતા સાધુ ભગવંતને આવી તો અન્ય સાધુઓને એની વયાવત કરવાનો જે લાભ મળે છે એનાથી એને સંતોષ અનુભવે છે કે આને એક મારી સંબંધને નિર્જરા કરવાનું એક સાધન મળ્યું. તો આનંદથી કરે છે કે આ ગુરુ સેવાનો કે સાધુ સેવાનો લાભ મળ્યો, મહાત્માની સેવાનો લાભ મળ્યો, કારણ કે એ નિર્ગ્રંથ છે, એને કઈ બીજું છે નહીં. એટલે સંસારમાં આપણને એ ભય એટલે મળે છે કે આપણું કોઈને કરવું પડશે તો, કારણ કે કરવામાં પાછળ શું આપણને લાગે છે ક્યાં તો એને રાગ કે દ્વેષ એવું થવાનું છે અને કઈ બીજો કઈ એવો લાભ તો છે નહીં. આપણી સાચવણ કરવામાં કદાચ 5 દિવસ સારી રીતે સમય આપે પણ પછી 10 દિવસ 15 દિવસ થાય પછી તો એને એમ કે ભાઈ મારે મારું જીવન જીવવાનું છે, એટલે પછી એના પ્રત્યે નેગેટિવ. એટલે દેહાધ્યાસ છૂટો એ અઘરી વસ્તુ આપણા માટે એટલે થઈ જાય છે કારણ કે આપણે ડિપેન્ડન્ટ હોય કે ઇન્ડિપેન્ડન્ટ હોય પણ એ દેહની ચિંતા આપણને વધારે અને આપણા અરાઉન્ડમાં. પેલા લોકોની આખી થોટ પ્રોસેસ ઇઝ સો ડિફરન્ટ. એટલે સૌથી દુષ્કર કાયાની માયાનો ત્યાગ. આજે પણ પરમયશ મહારાજના વ્યાખ્યાનમાં એ પણ આવતું હતું કે આપણે બીજી બધી વસ્તુ જે જીવ માતાની કુક્ષીમાં આવે કે ફર્ટિલાઇઝેશન થાય ત્યારથી એમ કે જીવ ક્યાંથી આવ્યો શરીરને તો એને એ શરીર સૌ પહેલું આહાર ગ્રહણ કરીને શરીર બનાવે છે. એટલે એ જીવ ને શરીરનો સંબંધ પહેલી મોમેન્ટથી શરૂ થઈ ગયો. બીજી બધી વસ્તુ એમ કે તમે મોટા થતા જાઓ, જન્મ્યા પછી એક્વાયર કરો અથવા ડિગ્રી ભણવાનું તમારા ટાઇટલ્સ, એટલે તમને સૌથી વધારે મોહ શરીરનો છે કારણ કે પહેલી જ ઘડી જે જીવનો ભાવાંતર કરીને જેવો જીવ આવ્યો અને પહેલો જ સંબંધ એને શરીર સાથેનો થયો. એટલે શરીરની માયા એ વધારે સૌથી મોટી માયા છે. આપણને ભલે કદાચ આપણે બહાર એવું લાગે અથવા તો કોઈ માતાને એમ લાગે કે ના હું મારા છોકરાઓની ચિંતા વધારે કરું છું પણ ખરેખર હજી જો ઊંડેથી તપાસ કર્યો તો આપણને પોતાના શરીરની માટેની જે ચિંતા હોય છે એટલું બીજાનું ન હોય. એટલે અહીંયા એ કે છે સૌથી દુષ્કર કાયાની માયાનો ત્યાગ. કાયાની માયા ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ. એ 47 પ્રકારની ભિક્ષા દોષના ત્યાગથી શુકર બની જાય છે. એટલે એમને દેહને પણ ઇમ્પોર્ટન્સ નથી કારણ કે આ રીતની એમની સમાચારી છે, આ રીતનો જ આહાર લેવાનો. દરેક આહારના જે કઈ સ્ટેપ છે એમાં શરીર માટે કઈ હોય નહીં એ રીતનું છે. શરીરને સાધન રૂપે ટકાવવા માટે જ આહાર જરૂરી છે. આપણા જીવનમાં આહારને જુદું જ મહત્વ છે. દેહની આંપંપાળ કરવાનું અને એની બધી જે ડિઝાયર કે રસ સંતોષવાનું એ બધો આપણે આહાર પાછળનો ભાવ છે. એમને આહાર પાછળનો ભાવ શરીરને સાધન તરીકે ટકાવવાનો છે, એ જીવવા માટે ખાય છે. એટલું જ નહીં પણ એમને જયારે એવું લાગે કે હવે આ શરીર જોઈએ એવું આધ્યાત્મિક પ્રવૃત્તિ નથી કરવા દેતું તો સંદેખના લઈને બધું છોડવા માંડશે. આપણે શું કરશું?
ભૂખ નથી લાગતી તો એની દવા લઈએ, અથવા તો ધારો કે એવું કોઈ વ્યાધિ આવ્યો, મહાવ્યાધિ, કે એનું ખબર જ હોય કે આમાં એન્ડ પોઈન્ટ જ છે, તો પણ મોટા મહદઅંશે પેશન્ટને પૂછવામાં આવે કે એના ઘરને પૂછવામાં આવે કે આ ટ્રીટમેન્ટ છે એનાથી એમ કે કદાચ 3 મહિના લંબાય, તો વોટ વુડ બી ધ સિલેક્શન ઓફ મોસ્ટ ઓફ અસ, કે સારું ચાલો 3 મહિના. જયારે પેલા લોકોને એવું જયારે બી લાગ્યું કે હવે આ સાધુ શરીર અધ્યાત્મમાં આગળ વધવામાં ખોટ કરાવે છે, લોસ મોર છે, તો સંલેખના લઈ બધું છોડવા માંડે. એટલે દેહાધ્યાસ નથી ત્યાં. અને આપણને છેલ્લી મોમેન્ટ સુધી એમ થાય કે ના હજુ કોઈ ઈલાજ હોય, કોઈ બીજા કન્ટ્રીમાં થતું હોય, અથવા તો કોઈ આ મેડિસિન નહીં તો પેલી મેડિસિન કરો, નેચરોપેથી કરો ને આ એલોપેથી બદલે આયુર્વેદિક કરો, પણ ક્યાંક ક્યાંક બધા ઈલાજ કરીએ. ને પેલા લોકોને ખ્યાલ છે કે હવે આ દેહથી કઈ ઉપયોગી આધ્યાત્મિક પ્રવૃત્તિ થતી નથી, તો આ દેહનું હવે શું કામ છે, એ છોડી જવાની તૈયારી રાખી શકે. 42 અને પછી એને જે 5 વાપરવાના કે કેવી રીતે, એને પછી એમ કરીને 47ની આઈટમ સાથે એમને કમ્બાઈન કર્યું. કારણ કે ઘણી વાર એમને ટ્રાય બધી જગ્યાએ એવી રીતે કરી છે, એ નંબર ને પેલું કનેક્ટ થાય. 42 ગોત્રીના દોષ ને પછી 5 વહારીને લાવ્યા, પછી માંડલીના, કે કેવી રીતે બધા ભેગા થઈને માંડલી એટલે બધા ભેગા બેસે. મોટે ભાગે આહારમાં એ લોકો જયારે ભિક્ષા એટલે એમ કે કરે તે સાથે બેસે. ક્યારેક જો ગુરુ કે એકલા જાઓ તો કરે ગુરુને કહેવાથી, પણ મોટે ભાગે બધા સાથે જ હોય. એવું કે અને ગોચરી વરી લાવ્યા પછી પેલા સાધુ ભગવાન એટલે ગુરુ ભગવાનને બતાવવાની, એ પછી કે પછી જ એટલે એમને મેં વાપરવા ન બેસી જવાય. અને એ પછી કે પ્રમાણે માંડલીમાં કે એકલા કે ગુરુ કે એ પ્રમાણે, અને પછી એમાં જે ગરમ ઠંડુ હોય કે જે કઈ રસ વાળું હોય તો એનો રસ કેવી રીતે બધું ભેગું કરીને એટલે નીરસ બનાવે, અરસ કરી નાખે. રસ વાળું આવી ગયું હોય અને ઘણી વાર રસ વાળું ભોરે. શા માટે? જે શ્રાવકે બનાવ્યું હોય ને, જે શ્રાવકના ઘરનું, ઘણા શ્રાવક એવું પણ વ્રત હોય કે જે સાધુ ભગવાન વોરશે એ જ હું વાપરીશ. એટલે જો સાધુ ભગવાન એ ન વોરે તો પેલો વાપરે નહીં. હા, એટલે સાધુ ભગવાન એટલે ના આપણને ઘણા મિત્ર એવો વિચાર આવે, આપણને આ ખ્યાલ ન હોય તેમ કે આવું રસવાળું વળવાનું શું કામ એમને, વાય દે હેવ ટુ. આપણે એવો ક્વેશ્ચન કરીએ ને, જો આપણી ગેરસમજ હોય, અણસમજ હોય અથવા સમજ ન હોય તો આપણે એમ કહીએ ભાઈ એમને આવું વળવાની, એમને પૂરણપૂરી વળવાનો અર્થ જ શું છે, વાય સાદી રોટલી જ ન વળે. પણ સામે પેલા શ્રાવકને પણ એવા વ્રત હોય, મોટા ભાગના શ્રાવકોને જેને હંમેશા સાધુ ભગવંતોનો લાભ મળતો હોય એ લોકોને આથી સંભાવી વિભાગનું એવું રાત હોય કે જે વળશે એ જ હું આઈટમ આપીશ. એટલા માટે થઈને સાધુ ભગવંત વોરે, બહુ થોડું વોરે પણ વોરે, એવી રીચ આઈટમ હોય તો. પણ છતાં પોતે એકવાર લેવાડે પછી રસ કેવી રીતે મારીને એનું ગોચરીને વાપરવાની. એટલે આ બધી સમજ તો આપણને ખ્યાલ આવે તો જ જેટલું દેશમાં કે આ લોકોની લાઈફસ્ટાઈલ કેવી. નહીતર ઓબ્વિયસલી જો આપણે જનરલ ઓબ્ઝર્વર હોય તો કોઈ નોન જૈન ઓબ્ઝર્વર હોય તો એમ જ કહેવાય કે તમારા સાધુ તો પાછા બધું પડે છે, એમ કે અમારા માટે કઈ નહીં બનાવો એમ કહીને બધી તો વસ્તુ લીધી એમ. પણ જનરલી એ બધી વસ્તુ લેવા એટલા માટે ટ્રાય કરે કે સામે વાળાને એને પછી એ જે જેટલી વસ્તુ બનાવી છે એ પણ એ વાપરી શકે. હા, જાણ્યું હોય એનો આ ફાયદો છે, ન જાણ્યું હોય તો આપણને શું થશે, એ જે સાધુ પર્યાય છે એની તરફ દ્વેષ ભાવ કે જો નેગેટિવ ભાવ થાય તો આપણા કયા કર્મ બંધાય કે આપણને આવું સાદું જીવન
એમાં અંતરાય થાય કે આપણને દૂર ચડી જાય. એટલા માટે આપણા માટે જાણવું જરૂરી છે કે આપણને જેનાથી એ દુર્ભાવ ન થાય, અભાવ ન થાય. કારણ કે જે દુર્ભાવ કે અભાવ થયો તો એ જે સાદું જીવન છે એ આપણાથી દૂર ઠેરાતું જાય, આપણને અંતરાય કર્મ બને. એટલે અહીંયા ક્યાં સંસારીઓની દેશોભા પાછળ ખર્ચાતી શક્તિઓ અને ક્યાં શ્રમણોની નિર્લેપ અવસ્થા. એમને આપણે સવારમાં જ ઉઠીએ ત્યારે આપણે 24 અવર્સમાં આપણે શરીર માટેના કેટલા અવર્સ સ્પેન્ડ કરીએ? જે આરામ કરીએ એ શરીર માટે. સવારમાં ઉઠીને પેલા બ્રશ કરીને સ્નાન આદિ કરીએ, બધું શરીર માટે, શોભા માટે. એ શરીરને સપોર્ટ કરવા માટે, પણ આપણે ટેસ્ટ માટે કરીએ. એટલે દેહની શોભા પાછળ ખર્ચાતી આપણી શક્તિઓ, એનર્જી, ટાઈમ એન્ડ એનર્જી, આપણી શક્તિ અને સમય દેહની પાછળ કેટલો ખર્ચાય અને એમને દેહની પાછળ કેટલો સમય ખર્ચવા. જયારે ગુરુ ભગવાન કહે કે જાઓ ગોત્રી વાળવા જાઓ, ત્યારે ગોત્રી વાળવાની અને ગોત્રી વાપરવાની. મોટા ભાગે તો એક વખતની જ ગોત્રી વાપરવાની હોય. એટલે બાકી પછીનો બધો જે ટાઈમ છે એમાં દેહને તો કઈ એમ્ફેસિસ આપવાની નથી મિરરમાં જોવાનું કે નથી સ્ટાઇલ કરવાની કે નથી કપડાની ચિંતા કરવાની. 3 hours અને આપણે 24. એટલે આપણું દેહાધ્યાસ વાળું કેટલું જીવન છે એ આપણે બોલી જઈએ કે દેહ છતાં જેની દશા વર્ષે દેહાતી તે ગુરુ ચરણમાં હો વંદન ગઈ. જો એવું આપણે ખરેખર માનતા હોય તો જેટલી વાર બોલાતું જાય એમ આપણે થોડી દેહની શોભા પાછળની દેહની વસ્તુ ઘટાડવી જોઈએ ને. એ આપણી ઘટે છે એવું બોલે તો જઈએ છીએ રોજે રોજ, પણ આપણે જે દેહ પાછળનો ટાઈમ આપતા હોય જે ફેશન, ઉલટાનું આપણે તો ક્યાં સુધીનું ક્લાસિફિકેશન હોય કે આપણે ઓફિસે જઈએ તો આવા કપડાં પહેરવાના છે, સ્વાધ્યાયમાં જઈએ તો આવા કપડાં પહેરવાના છે. એટલે બધી શરીર કેન્દ્રમાં તો એ જાય છે ને કે આપણે કેવા દેખાશું ને કેવા લાગશું. સેન્ટ્રિક, બોડી સેન્ટ્રિક, એટલે આપણે દેહ સેન્ટ્રિક આપણું જીવન છે કે આપણે જે કઈ કરીએ, કારણ કે આપણે એટલે મૂળમાં ત્યાં આવી જઈએ છીએ કે આપણે આપણી જાતને શું માનીએ છીએ કે આ દેહ છે એ હું છું. અને આપણે એમ કયા કરીએ કે ના હું આત્મા છું, હું આત્મા છું. પણ આપણી બિહેવિયર કે આપણી કન્ડક્ટ જુઓ કે આપણી જે ડે ટુ ડે એક્ટિવિટી જુઓ તો એ દેહ સેન્ટ્રિક, દેહને જ સેન્ટરમાં રાખીને છે. ગમે તેટલું આપણે માનતા હોઈએ કે આત્મા છું, પણ જે કરીએ જઈએ છીએ, જે કર્યા રાખીએ છીએ એ બધું હંમેશા દેહને સેન્ટરમાં રાખીને જ થયા કરે છે. એટલે દેહાધ્યાસ એ લોકોને નડતો નથી જે આપણને એ વિરોધાભાસ નથી. એ જો તમે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એમાં આપણે જયારે ધર્મની સંસ્થામાં આવીએ અથવા તો સંઘની પાસે જતા હોય ત્યારે આપણે જેવા છીએ એ પ્રમાણે આપણે સંઘમાં કન્ટ્રીબ્યુશન કે સેવા કરી શકીએ. એટલે મોભા પ્રમાણે રહેવાનું કહે છે કે આડંબર કરવા માટે નથી અથવા તો પોતાનો અહમ પોષવા માટે નથી, પણ શા માટે કે તમે તમારી શક્તિ ગોપાળવા વગર સંઘની સેવા કરો, સંઘને તમે એટલા મદદરૂપ થાઓ, અથવા તો સંઘને પણ ખ્યાલ આવે કે તમે ક્યાં છો તો સંઘની અપેક્ષા તમારી પાસે એ રીતની હોય રહી શકે તો તમને તો લાભ મળે. પણ જો મમણ શેઠની જે બધું બંધ રાખીએ, એટલે રાજાને રાત્રે પેલા મમણ શેઠ નદીમાં પેલો લાકડા સોતા હતા, રાજાને આ કેવો ગરીબ માણસ હશે, અને જયારે એના ઘરમાં ગયા એને પેલા બતાવ્યું બધું. એટલે એનું અર્થ શું થયું, મમણ શેઠ પાસે જો આમ કોઈ અપેક્ષા કેવી રીતે રાખી શકે કોઈ ધર્મવાળા હોય કે કોઈ પણ. જયારે અહીંયા શું છે કે આપણે આપણા મોભા પ્રમાણે રહીએ તો સંસ્થાને કે સંઘને આપણા પ્રત્યે જે અપેક્ષા રાખવાની હોય એ રાખી શકે. એટલે મોભા પ્રમાણેનું કહેવાય.
કોઈને સારા, કોઈનાથી વધારે સારા દેખાવા માટે નહીં, પણ આપણે જે છીએ એ સામેને ખ્યાલ આવે તો એની અપેક્ષા એ પ્રમાણે આપણે છૂટે. પણ જો આપણે છુપાઈએ કે ના, પેલી જે કાર ખરીદવા જતા હોય ને, મેં લાસ્ટ ટાઈમે કીધું કોસ્બી શોમાં કરાવતું હતું, પેલા એના સન કે છે કે ડેડી 16 વર્ષનો થયો પેલો છોકરો થીરું કે કાર બાય કરવા જવું છે, એટલે પછી કોસ્બી એને કે બેસ કે તું ત્યાં જઈને કારની આપણે જઈએ તો તું શું વાત કરીશ પેલા જોડે, એટલે હું કહીશ કે આમ ડોક્ટર અક્ષેબલ સન્સ આઈ વોન્ટ ટુ બાય, ડોન્ટ યુ ડેર સે ડોક્ટર, એવું તો ડોક્ટર કરી શકે આપણને ભાવ કે કદાચ છે નહીં, એટલે યુ ડોન્ટ ટેલ મી ડોક્ટર અક્ષેબલ. એ અહીંયા છે આપણે શેઠ, મોટા મોટા શેઠ બનીને અહીંયા આવીએ તો પેલા ડોનેશન શેઠ જેવું એક્સપેક્ટ કરે, એટલે આપણે પછી એવા ભાઈ શું હમણાં તો બધું માર્કેટ ડાઉન છે, બધા સર્કમસ્ટન્સીસ નેગેટિવ છે, એટલે પેલા યોગેશભાઈ કદાચ મોટેથી ફંડ રેઝિંગ કરતા એટલે આપણે ધીમા પડી જઈએ. આમ કરે યોગેશભાઈ, આપણે કે ના ભાઈ આપણા માર્કેટ બહુ ખરાબ છે. એવું ન થાય એટલા માટે આપણે આપણા મોભા પ્રમાણે આવવું જોઈએ. એ જે 35 માર્ગાનુસારીના ગુણમાં અથવા એમાં જે લઈએ છીએ ત્યાં એ રીતે લઈએ છીએ, ત્યાં પણ ન્યાય સંપન્ન વૈભવનો વાંધો નથી, પણ જે આપણાથી છૂટવું જોઈએ એ ન છૂટે એવા સર્કમસ્ટન્સ ન થાય એટલા માટે એ કહેવામાં આવે છે. એટલે દેહ પાછળ ખર્ચાતી શક્તિઓ ક્યાં અને ક્યાં શ્રમણોની નિર્લેપ અવસ્થા. ઘણી વાર આવા કારણોમાં એ ઉપયોગી થાય છે આપણને નિમિત્તો, એટલે જે ઘણી વાર અહીંયા પૂજન વિધિ કે એવું બધું હોય નિમિત્તો, તો એવા નિમિત્તો પ્રાપ્ત થાય તો આપણને થાય, પણ જેવા નિમિત્ત ના આવતા હોય તો આપણને સૂઝે નહીં, એ ખ્યાલ ના આવે કે આપણે આ કરવું, પણ એ નિમિત્તોની જો પ્રાપ્તિ થાય તો આપણે છૂટે. એટલે અહીંયા ખાલી એટલે આપણી ભલે આંતરિક પરિસ્થિતિ એવી હોય કે આપણે છોડે જતા હોય તો સારું જ છે, નિમિત્તની આવશ્યકતા વગર જો આપણે કરી શકતા હોય તો સારું જ છે, પણ ઘણા આપણામાં ઘણાને એ નિમિત્તની જરૂર રહે છે. પછી 48મો, કુદરત પણ વફાદાર. વિશ્વની વિસ્મયકારી અજાયબી છે કુદરત, અને તે જ કુદરત સંયમની સાધના થકી અનુકૂળ બની રહે છે. 6 ઋતુના ફળ ફૂલ ઉગવા વૃક્ષોનું પણ ઝૂકી જવું તે તીર્થંકર પ્રભુની શ્રમણ સાધનાને આભારી છે. ધીસ ઇઝ સચ અ બ્યુટીફુલ સ્ટેટમેન્ટ. એમાં 2 ભાવ રહેલા છે. એક તો દરેકે દરેક જે ઋતુઓ અને ફળફળાદી જે થાય એમાં જે કંઈ પોઝિટિવ થઈ રહ્યું છે એમાં ધર્મ અને ભગવાનનો ઉપકાર છે, એનાથી જ થઈ રહ્યું છે. અને સાધુ ભગવંતોને માટે તો પોઝિટિવ અને નેગેટિવ જેવું છે નહીં, એને તો દરેક સંજોગો છે એ નિર્જરાનું કારણ બને છે. એટલે કદાચ સંજોગો અનુકૂળ ન હોય તો એમના માટે તો અનુકૂળ જ છે, એમને પ્રતિકૂળતા આવે તો એમને નિર્જરાનું સાધન બને છે. એના માટે તો સિઝન સારી છે, જે સિઝનમાં એમને, એટલે દરેકે દરેક સિઝન એમના માટે સારી છે, કારણ કે એમને નિર્જરાની ઉત્તમ તક મળ્યા કરે છે. પણ છતાં કુદરતમાં જે કંઈ સારું છે, એટલે અહીંયા તો બીજું એ શું છે કે એમનો અહંકાર સાવ નાશ પામે છે. કોઈ પણ પ્રકારે એમને એવું કહેવાનું નથી રહેતું કે મારા થકી થયું છે અથવા મારાથી થયું છે. કુદરતની અહીંયા જે એમને કહ્યું છે, કુદરતની જે અનુકૂળતાઓ અને વ્યવસ્થાઓ છે, આપણને શું થાય છે સંસારીઓને, આપણને થોડી અનુકૂળતા આવે તો તરત આપણો અહમ ભરાય છે કે મારા કારણે થયું, હું આવો છું એટલે મેં આ બધું આવું કરી શક્યો, આ ભેગું. જયારે સાધુ ભગવંતોના જીવનમાં એને જે કાંઈ મળે છે એની પાછળ ક્યારેય એવો ભાવ નથી કે મારા થકી છે, મારા, પણ આ ભગવાનથી છે, ભગવાનની કૃપા છે, કુદરતથી જે કઈ સંજોગો આવે. આપણને શું થાય, જરાક પોઝિટિવ સંજોગો આપણા આજુબાજુ દેખાય તો એને તરત આપણે કરતા ભણો એમાં ભેળવીએ છીએ કે આ મારા થકી છે, આ મારાથી છે, મેં બધું સારું કર્યું. એટલે અહીં જે કુદરત પણ વફાદાર, કુદરત સાધુ ભગવંતોને સંયમીના જીવનને વફાદાર કેમ છે? કારણ કે કુદરતને કંટ્રોલ કરવાનો એનો કોઈ પ્રયત્ન જ નથી. આપણો પ્રયત્ન એ છે કે આપણા સંજોગોને,
આપણા સર્કમસ્ટન્સને આપણે કંટ્રોલ કરવા ટ્રાય કરીએ છીએ. એટલે આપણે જાણે બધું કરતા હોય ને આપણાથી થકી થતું હોય એવું માનીને કરીએ છીએ, એટલે આપણને ડિસઅપોઇન્ટમેન્ટ પણ મળે છે. જયારે આપણા ધારેલું ન થાય ત્યારે આપણને કેમ દ્વેષ ભાવ આવે છે? કારણ કે આપણે અત્યાર સુધી એમ માનતા હતા કે હું કરું એ બરાબર જ છે ને હું કરું એ થઈ શકે છે મારાથી. એ જયારે ન થઈ શકે ત્યારે આપણને ફ્રસ્ટ્રેશન આવે. અમને તો કઈ ફ્રસ્ટ્રેશનનો સવાલ જ નથી. બધામાં ખુશી ખુશી જ છે. જે કઈ ઋતુ હોય છે એમને આનંદ ને આનંદ જ છે. એટલે કુદરતમાં એને જાણે વફાદાર રહેતી હોય એવું લાગે. કઈ 12 મહિના બધું 72 ડિગ્રી 70 ડિગ્રી ફેરનહાઇટ હોય એવું જરૂરી નથી. પણ એમના માટે તો 100 ડિગ્રી હોય કે 60 ડિગ્રી હોય, ઇટ્સ લાઈક 72 ડિગ્રી. કારણ કે એમને મનથી એ રીતે સ્વીકારી લીધું છે. જયારે આપણને તો 72 ને 74 થાય તો તરત એમ થાય બહારનું ખોલો ચલો સ્વિચ ઓન કેમ પેલા નથી કરી એના રિમોટ થી કન્ડિશનની. એનો અર્થ શું થયો કે આપણે હજી કુદરતને કંટ્રોલ આપણે કરવા ટ્રાય કરીએ છીએ કે આ બધું મારા કંટ્રોલમાં રહેવું જોઈએ, હું કહું એમ થયું જોઈએ, મને કમ્ફર્ટેબલ હોય, મને અનુકૂળતા હોય. એટલે આપણે અનુકૂળતા અથવા આપણી જે અને એમાં એક બિગેસ્ટ ડિલેમા આપણે એ જયારે બધા સુખના સાધનો ચલાવીએ ને અને આપણે સાતા વેદનીય કર્મનો ઉદય થાય એમ કેમ? કારણ કે આપણને સાતા અઢકવે સારું ના એ સાતા ભોગવીએ છીએ ત્યારે આપણો જીવ શું કરી રહ્યો છે? પાપને સંચિત કરી રહ્યો છે, પુણ્યને ખર્ચી રહ્યો છે. એ જે પાપ લાવી રહ્યો છે એ જયારે ઉદયમાં આવશે ત્યારે સાતા આવશે કે અસાતા? સાધુ ભગવંતોને ખબર છે. આપણે શું કરીએ છીએ? આપણને એ ભૂલાઈ જાય છે કે આ અત્યારે જે હું પાપ લાવી રહ્યો છું. કારણ કે આપણે બધા સર્કમસ્ટન્સ સાતા વેદનીય એટલે આપણે સાતાવાળા કરવા છે એટલે આપણે બધી સિચ્યુએશન એવી ગોઠવીએ છીએ. એટલે ત્યારે તો આપણા પૂર્વે કરેલા સાતા વેદનીય કર્મને કારણે આપણને સાતા વળે છે. પણ આપણે શું માનીએ છીએ કે મેં આ જે બધું ક્રિએટ કર્યું એનાથી સારા છે, એ પાપને લાવે છે એવું માનીએ છીએ. એ પાપને લાવે. કારણ જો આપણે અહીંયા બેઠા હોય આ સિચ્યુએશનમાં, સાધુ ભગવાન બેઠા હોય, આપણે પાપને લાવતા હોય અને એની કર્મની નિર્જરા થતી હોય, બંને એક જ જગ્યાએ બેઠા હોય. કારણ કે આપણે શું માનીને બેઠા છીએ કે આ બધું મેં જે ચલાવ્યું ગોઠવ્યું એનાથી મને સાતા છે. એટલે આપણે એની રિસ્પોન્સિબિલિટી લઈ લઈએ છીએ. એટલે આપણે પાપનો આશ્રય કરીએ છીએ. પેલાને જે છે બધું સ્વીકારી લે છે એટલે નિર્જરા થઈ રહી છે. એ જ સિચ્યુએશનમાં બેઠા છીએ. કારણ કે આપણે અધિકારીપણું ક્યાં કુદરત પર, સંજોગો પર, સર્કમસ્ટન્સ પર આપણે અધિકારીપણું કરીએ છીએ, કરતાપણું કરીએ છીએ કે મારા થકી છે, મારાથી છે. એટલે તો શું થશે? પાપનો આશરો થશે. પેલાને શું છે? જે છે બધું મારે બરાબર છે, આમ ફાઇન, મને કઈ તકલીફ નથી. તો એમની તો નિર્જરા થઈ છે. બેઠા છે બે એક જ હોલમાં, સાધુ ભગવંતો હોય કે શ્રાવકો હોય, એક જ સંજોગોમાં બેઠા. જે કઈ વ્યવસ્થા કરનારે કરી જ છે. તો કેવું? એકને પાપનો આશ્રય થાય છે અને એકને નિર્જરા થાય છે. એટલે અહીંયા એમ કે છે કુદરત પણ વફાદાર. એને કઈ કુદરત નડતી નથી, એ વફાદાર જ છે. કારણ કે એને તો મનથી નક્કી છે કે મને કઈ અસ્વસ્થતા છે જ નહીં, મને કઈ તકલીફ છે જ નહીં. પછી ગામ નગર અરણ્ય વિચરણ. આગાર અને ગરવાડ છોડ્યા પછી એક સાધક જંગલને પણ મંગલ માને, ગામમાં પણ ધર્મના કામ દેખાડે અને નગરમાં નાગરિકોથી પર બની આત્મસાધના સંભાળ કરે તેવું ફક્ત શ્રમણો જ કરી શકે છે. શહેરમાં રહે કે ગામડામાં રહે, એવું ગામ હોય કે એમાં જેને હેલ્પફુલ થાય એવું તેને પમાડે. શહેરમાં ધમાધમવાળું જીવન ચાલતું પણ પોતે તો નિરપેક્ષ રહી શકે, એને કઈ એમાં ઇન્વોલ્વ થવાની જરૂર એ નહીં. આમ તો આપણે બોમ્બેના, ન્યુયોર્કના, એલેના જીવન જોઈએ તો કેવા જીવન હોય, પછી ધમાધમ ચાલતી હોય, એક એક સેકન્ડની મારામારી બધાને ચાલતી હોય. એવા સંજોગોમાં અમદાવાદ, બોમ્બેમાં જે સાધુ ભગવંતો જે ઉપાશ્રયમાં રહેતા હોય, આપણે હજી આજે હમણાં વ્યાખ્યાન સાંભળતા તો બહારના બધા ગાડીઓના હોર્ન ને બધું સંભળાયા જ કરે. પણ આ તો જે એમનું વ્યાખ્યાન ચાલતું હોય એ અસ્ખલિત, એમને કઈ એની અસર ન હોય. આગાર એટલે રહેવાનું સ્થાન, સ્થળ. પણ એમને કેટલી શાંતિ હોય છે. એ જયારે વ્યાખ્યાન આપે છે એમની ધારા તૂટતી નથી. એમની જે કન્ટિન્યુટી હોય છે, એમને જે મેસેજ આપવાનો હોય છે, અને એ જ જગ્યાએ આપણે બેઠા હોય હોર્ન આપણને સંભળાયા કરતા હોય, આપણી એકાગ્રતા રહે નહીં. એટલે અહીંયા એમ કે ગામ નગર કે અરણ્ય વિચરણ,
જંગલમાં વિચરતા હોય, નાના ગામડામાં હોય કે મોટા શહેરમાં હોય, એને કઈ ફરક પડતો નથી. અને આપણે જો શહેરમાં રહેવાયેલા ટેવાયેલા વ્યક્તિ હોય અને જો એક ગામડામાં જાય તો ત્યાં બોર થાય, એને ફાવે નહીં. અને પેલો જે ગામડા વાળો હોય એ બિચારો શહેરમાં આવે તો એને કઈ ફાવે નહીં. સાધુ ભગવાન તો એવા અજાયબ છે કે એને ગામડામાં મૂકો, જંગલમાં મૂકો, શહેરમાં મૂકો, કારણ કે એનું ડિટેચમેન્ટ કરી લીધું છે. એટલે શહેરના સર્કમસ્ટન્સમાં મૂકો, ગામડામાં મૂકો કે જંગલમાં કે વિશે ક્યાંય બી વિહાર કરતા હોય, કઈ ફરક થતો નથી. આત્મ સાધના સંભાવે, આપણો સંભાવ કેવી રીતે ટકતો નથી. શહેર વાળો ગામડામાં જાય, ગામડા વાળો શહેરમાં આવે, અને આમને ગમે ત્યાં મૂકો પણ એમનો સંભાવ એટલે કે સેમ, એને કઈ ફરક પડતો નથી. એટલે એમ કે છે કે નાગરિકોથી પર બની આત્મ સાધના સંભાવે કરે તેવું ફક્ત શ્રમણો જ કરી શકે છે. એટલે આપણે ક્યારે એવું ન કેવું કેમ ઘરે બેઠા કેમ ના થાય. મોટી આર્ગ્યુમેન્ટ આપડી હોય છે ને કે ઘરે બેઠા મન ચંગા તો કઠોત ને કઠોતી ને દાદા, પણ મન રહે કેવી રીતે ચંગાય? એ મનને કંટ્રોલમાં લીધું હોય તો. પછી તિતિક્ષા યુક્ત તપસ્યાના 50 ગુણો શાસ્ત્રમાં દર્શાવે છે. આ મને એ 50 નંબરનો ખ્યાલ ન્યુમેરિકલ ના આવ્યો. આમ તો આપણે બાહ્ય તપ ને અભ્યંતર તપ ને દરેક તપ કેવી રીતે કરવું જોઈએ સાધકે એનું લખેલું છે, પણ આઈ ડોન્ટ નો ઇફ ઇટ એડ્સ અપ ટુ 50. ઓકે, તો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લેશું. તિતિક્ષા એટલે વળગી રહીએ ને, એમ કે જે આપણે ધાર્યું હોય, નક્કી કર્યું હોય એ પ્રમાણે જ એને એટલે ઇઝીલી છોડી ન દઈએ આપણે. એમ તિતિક્ષા તપ એટલે જે તપ જે રીતે થવું જોઈએ એ પ્રમાણે કરે. એટલે ધારો કે અણસર નો હોય તો એને આપણે ઉપવાસ કર્યો હોય તો પણ આપણે સમાધિ એટલે આપણે ટકી રહેવું જોઈએ, આપણને દુઃખ ના લાગવું જોઈએ, કેમ કે આપણને અથવા તો એની વીકનેસ કે જે કહીએ પ્રતિકૂળતા ના લાગવી જોઈએ. જો ખરેખર તપ થતું હોય તો આપણે ઘણી વાર તપ કરતા હોય પણ આપણને આકુળતા વ્યાકુળતા થતી હોય. આ તો પછી બાહ્ય તપ ને ઉપવાસ ની વાત કરીએ તો એ તપ નહીં કહેવાય. આ બીજું આપણે જે તપની પાછળ જો આપણો એનો આશય જુદો હોય, એની પાછળ તપની પાછળ કોઈ આપણા સંસારના ભાવનો રિવોર્ડની આશા હોય કે હું આ કરીશ તો મને આટલો ફાયદો થશે, નિયારા વાળું તપ હોય. એટલે એવા બધા જે તપના એ દોષો છે. સાધુ ભગવાન તો જે તપ કરશે એમાં એને કોઈ અપેક્ષા નથી હોતી, નિર્જરાની જ અપેક્ષા સાથે હોય છે. અને વિધિસર કરે, ગુરુની આજ્ઞાથી, ભગવાનની આજ્ઞા મુજબ થાય, અને એમાં એ બાંધછોડ ન કરે. તિતિક્ષા યુક્ત એટલે કોમ્પ્રોમાઇઝ વગર. એના 50 ગુણો શાસ્ત્રમાં દર્શાવ્યા છે. તે સંયમીને વહી શકે છે. ગ્રહસ્થો પાસે ઉગ્ર તપ હોય પણ ચારિત્ર્યની તલબ ન હોય એવું બને. માટે જ નિત્ય નવકારથી કરનાર સાધુનું નામ નવકારમાં છે, ગ્રહસ્થોનું નથી. ગ્રહસ્થ ગમે તેટલું તપ કરે અને કદાચ પેલા નવકારથી જ કરતા હોય તો પણ એ ઊંચું છે. કારણ કે આપણે ઘણી વાર જે ચારિત્ર્યની તલબ આપણે જે તપ કરતા હોય એની પાછળની સાધ્ય એટલું ક્લિયર ન હોય. આપણે શા માટે કરીએ છીએ, આપણને જે આકુળતા વ્યાકુળતા થાય કે આપણું સાચવે નહીં સંજોગો, તો આપણે તપસ્વી હોય આપણને થાય કે આટલું ધ્યાને આપતા નથી. એ સ્વીપ આપણે તપ કર્યું એટલે બાકીના બધા આપણી એનો ખડે પગે સેવા કરવી જોઈએ. તો એ તપ કેવી રીતે થાય? એટલે અહીંયા જે તપના ગુણો કયા છે એવું તપ સાધુ ભગવંતને સંભવે છે. આપણી બધી તપની પાછળની અપેક્ષાઓ ને ગોલ ને બધું અલગ જુદું જુદું હોય છે. ઘણી વાર આપણે કોમ્પિટિટિવ હોય છે, એ લોકોને એ નથી હોતું. તપની બાબતમાં પણ કોમ્પિટિશન નહીં. તપ પોતાના શરીરને મન વચન કાયાને કંટ્રોલમાં અને એકાગ્ર કરવા માટેની આખા પછી બાહ્ય તપમાંથી અભ્યંતર તપમાં જવા માટેની જે વિધિ છે એના માટે કરી રહ્યા છે. ત્યારે આપણે ગોલમાં ઘણી વાર એટલા ટૂંકા ગોલ થઈ જાય છે, અથવા તો એટલા બધા આટલું આજે કર્યું છે એ કર્યું છે એમાં તો એ ભાવમાંથી ઊંચા નથી આવતા, કરતા ભાવમાંથી કે આજે મેં કર્યું છે, આજે મેં એકાશનું કર્યું છે, કે આજે મેં આ કર્યું છે. રાઈટ. પણ મોટે ભાગે આપણે જયારે તપ કરતા હોય ત્યારે આપણા મનમાં એ રીતની ભૂમિકા હોય છે
કે મેં કર્યું, હું આ કરી રહ્યો છું. એમાં પછી જો કોઈ ન સાચવે તો આપણને વધારે એવું થાય કે આટલું પણ ધ્યાન આપતા નથી. જયારે સાધુ ભગવંતોને તો ઓટોમેટિક હોય છે એ તો. એટલે અહીંયા કે છે ખાલી નવકાર કરનાર સાધુનું નામ નવકારમાં છે, શ્રાવકોનું નથી. એ વાત સાચી છે, પણ આપણે ઘણી વાર શું થાય, અભ્યંતર તપ વધારે ઇમ્પોર્ટન્ટ છે બાહ્ય તપ, પણ બાહ્ય તપની પરસુટ વગર અભ્યંતર તપમાં ઘૂસવા મળવાનું પણ નથી. એ પણ એટલું છે. ઘણી વાર એટલે આપણને લાગે શું થઈ જાય છે કે ચલો હવે આવું બાહ્યથી તપ કરવાની કઈ જરૂર નથી, આપણે તો સ્વાધ્યાય ધ્યાન એની વાતો જ કરો. તો આપણે એ તપ જ છે, એ તપનો પ્રકાર છે, એ અભ્યંતર તપ છે, એ ઉચ્ચ પ્રકારનું તપ છે, એટલે એની પાછળ લાગી રહો. પણ જો બાહ્ય તપની ભૂમિકા ન બરાબર કરી હોય તો એ અભ્યંતર તપ જવાય નહીં ને, એ સાચું અભ્યંતર તપ થાય. એ ઉલટાનું આપણને નડે છે, કારણ કે આપણે માનીએ છીએ કે હું કરી રહ્યો છું. હજી આપણી, કારણ કે જે બાહ્ય તપ છે એ જ આપણને શરીર, જે દેહાધ્યાસ કહીએ કે દેહથી પર, અને બધી જે પરની વસ્તુ છે, પરનો આધાર છે, જે ડિપેન્ડન્સ છે, જે સ્વાનુભૂતિ તરફ આવું છે અભ્યંતર તપ દ્વારા. પણ બાહ્ય છોડ્યું જ ન હોય, બાહ્ય પર જ બધી ડિપેન્ડન્ટ હોય, બાહ્યનું જ બધું થયા કરતું હોય, અને પછી આપણે એમ વાત કરીએ કે ના મારે હવે અભ્યંતર અંદર જવું છે, મારે આંતરદર્શન કરવું છે, અંતર્મુખ થવું છે, અને બાહ્યની બધી વસ્તુ અકબંધ રાખીએ. જેટલી વાર ખાવું હોય, જે ખાવું હોય ખાવાનું, જે કોઈ સ્વાદ વાળું ખાવું હોય ખાવાનું, એમાં ઉણઉધરી કરવાની જરૂર નહીં. વધારે સારું હોય તો આપણે એકાશનું કર્યું હોય તો 3 વાર ન ખાતા હોય એટલું 1 વારમાં ખાઈ લઈએ. તો એમાં શું થયું કે પછી આપણે એમ કહીએ કે મારે અંતર્મુખ થવું છે, પછી આટલી બધી બહારની તો ડિપેન્ડન્સ છે, બહાર પર અત્યારે આપણું એના, અને છતાં આપણે એવું ભૂલમાં જો માની લઈએ કે ના આપણે કરી રહ્યા છીએ, તો આપણે શું થાય, આપણે નિર્જરા કે સંવર થવાની બદલે વધારે ને વધારે આશ્રમ થાય. શુભ કરે શુભનો કદાચ આશ્રમ થાય, પણ અને આશ્રમનો જે બંધ પડે ને અનુબંધ, એ અનુબંધની બહુ તકલીફ છે. બંને જરૂરી છે, અને એટલે તો હંમેશા આપણે જો તપ કરીએ જયારે બી, તો હંમેશા આપણને કહેવામાં આવે છે કે ગુરુ પાસેથી પચકાન લેવાનું, આજ્ઞા લેવાની. ધેટ મીન્સ ગુરુ હેઝ ટુ બી ધ ગાઈડ, કે તમે શું કરો તપ, કે કેવી રીતે કરો. એ આપણે મોટાભાગની મુશ્કેલી શું થઈ જાય, આપણે આપણી જાતે નક્કી કરી લઈએ છીએ કે મારે આ કરવું છે, આપણે ગુરુને પૂછવા રહેતા નથી. એટલે તમે જે કહો છો એ ડિસ્ક્વોલિફાઈંગ માર્ક કહો કે જે કહો, કે આપણે જાતે નક્કી કરી લીધું મારે માસ શ્રવણ કરવું છે, આપણે ભાઈ ગુરુની સાથે રહીને, ગુરુના સમાગમમાં રહીને એની આજ્ઞાપૂર્વક જો કરીએ તો એ આપણને જજ કરી શકે. તો આપણને એ કહે પણ ખરા કે તું હમણાં રહેવા દે, તું પેલા આ કર પછી કરે. પણ આપણે જો આપણી જાતે જ કરવા લાગી જઈએ તો આપણી પાછળ એ માસ્ટરમણ કરવા પાછળનો ભાવ કદાચ આવો કોમ્પિટિશન હોય, હું બધા કરતા સારું કરી રહું અથવા મારું આવું સારું દેખાય, એવા સંજોગો બને. પણ જો ગુરુ જયારે આપણને આપે એ વ્રત, તો એને ગુરુને ખ્યાલ હોય આપણા કે આને શું કરી શકે એવું છે, શું કરાય એવું છે, આની કઈ કક્ષા છે, આનું કયું લેવલ છે. એટલે બાહ્ય અને અભ્યંતર તપ બંને બારે બાર તપ ઉપયોગી છે, જરૂરી છે, અને એ કર્મની નિર્જરાનું કારણ છે ખરેખર તો. પણ એની પાછળ જે આદેશ, જે ભગવાનનો જે આજ્ઞા હોય, એ ગુરુ દ્વારા મેળવીને જો કરવામાં આવે તપ, તો એ તપ નિર્જરા રૂપ નહીં તો બીજે ઘણા તકલીફ હોય એટલે મૂકી દેવાય ને. કે આપણે બીજી જગ્યાએ અહીંયા એવું પણ કહ્યું હતું કે આપણે જે આમાં આવશે કદાચ શ્રાવકો, આપણે જે વ્રત વગેરે કરીએ, તપ વગેરે કરીએ, તો આપણને જનરલી એ શુભાશ્રવનું કારણ બને છે, એટલે પુણ્યનું કારણ બને છે, અને પુણ્ય પણ અનુબંધ વાળું હોય છે. જયારે સાધુ ભગવંતો, સંકીર્તિ સાધુઓ, એ લોકો જયારે તપ કરે તો એને એ પુણ્યનું કારણ બને, પણ નિરાનુબંધી એવો શબ્દ વાપર્યો છે. એનો અનુબંધ ન પડે, એટલે કે એની પરંપરા ના. આપણે શું થાય કે આપણે જે પુણ્ય કર્યું હોય એનો પાછો અનુબંધ હોય, અને એ કયા ભાવથી કર્યું છે, કઈ અપેક્ષાથી કર્યું છે,
એની પાછળનો તો એના પ્રમાણેનો અનુબંધ હોય. જયારે અહીંયા શું કીધું કે અમુક એ સ્થાને જો ગુરુ પહોંચેલા હોય આગળના ગુણ સ્થાનકે, તો એનાથી જે તપ થાય તો એને શુભ આશ્રવ ભલે થાય પણ એ નિરાનુબંધી હોય, એને પછી પાછળ એનો એન્ડ આવી જાય. જયારે આપણે ઘણી વાર શું થાય છે કે આ દાન વગેરે શુભ ક્રિયાઓ કરીએ તે શુભ ક્રિયાઓમાં પાછળ અનુબંધ હોય, અને એ ત્યારે આપણે કેવા ભાવ કરીને દાન કર્યું છે તો શુભ કાર્ય થયું એટલે એ તો પુણ્યનો આશ્રવ થયો બરાબર છે ત્યાં સુધીમાં, પણ પછી એ પુણ્ય જ આવ્યું, પુણ્યનો અનુબંધ એ પાપાનુબંધી પડશે કે પુણ્યાનુબંધી પુણ્ય થશે એ આપણી અવસ્થા પર ડિપેન્ડ કરે. જયારે સાધુ ભગવંતોની મોટા ભાગની અવસ્થા એવી હશે કે એ જયારે તપ કરશે કે એ જે કઈ કરશે ભક્તિ કરશે ત્યારે એને પુણ્યનો આશ્રવ થશે, પણ એ પુણ્યનો આશ્રવ કેવો થશે કે એને અનુબંધ બીજો ન હોય અથવા તો જલ્દી ખરી જાય. એટલે જે આપણે પુણ્ય શ્રાવકની વાતો આવે અથવા તો શાલીભદ્રની વાતો સાંભળીએ કે આટલું બધું એને મળ્યું, એ બધું છૂટ કેવી રીતે ગયું? કારણ કે એને જે પુણ્યની પ્રાપ્તિ કરી હતી એવો અનુબંધ એનો ઓછો હતો કે એ બધું ખરીદ્યું નહીં. હી કેન જસ્ટ લીવ બિહાઇન્ડ. આપણને અત્યારે આટલી બધી સંપત્તિ કે આટલા સુખ સગવડના સાધનો મળ્યા છે, પણ આપણે ખરેખર વિચાર કરીએ તો આપણે એનો જે રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ તો આપણે કેવા અનુબંધ પુણ્યનો ઉદય જરૂર છે એ આપણને ક્યાં લઈ જશે? અત્યારે આપણા બધાનો પુણ્યનો ઉદય છે, આપણને આ બધી સુખ શાંતિ મળી છે એટલે પુણ્યના ઉદયથી આ મળ્યું છે, પણ આપણને છતાં ખાતરી છે કે અત્યારે આપણે જે રીતે આ પુણ્યને ખર્ચી રહ્યા છીએ એનો અનુબંધ આપણને ક્યાં લઈ જશે? એટલે આ પુણ્યાનુબંધી વાળું પુણ્ય છે કે આ પાપાનુબંધી વાળું પુણ્ય ઉદયમાં આવ્યું છે એ કેવી રીતે નક્કી કરીએ? અને કદાચ આપણે નક્કી કરવા જવું હોય તો આપણી તૈયારી છે કે આપણે આ પુણ્યાનુબંધી પુણ્ય ઉદયમાં આવ્યું છે એમ આપણે ધારો કે સાબિત કરવા જવું હોય અથવા એવું આપણે ઇક્વેશન બેસાડવું છે, તો એવું ઇક્વેશન આપણે બેસાડવું હોય તો આપણને અત્યારે જે કઈ મળ્યું છે એનો આપણે ઉપયોગ એવો કરીએ છીએ કે જે બીજું સુખ પાછું બંધાવે અથવા એનો અનુબંધ ઓછો પડે, કે આપણે અત્યારે સુખ ભોગવી રહ્યા છીએ એવી રીતે ભોગવી રહ્યા છીએ કે આપણે એને પુણ્ય પાપાનુબંધી પુણ્ય કેવું પડે એવું છે. આપણી જાતે જ હિસાબ લગાવીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે ચા ગમે તમારે તો તમે જેટલા ચા ગમે દુનિયામાં બધા અનુભવ ના કરો છો દુધાનું પાપ તમને લાગે એ તો કરતા મોટું અનુમોદનાનું એ એફેક્ટ થાય ના. એટલે સાધુ ભગવાન તો શુભ ક્રિયાઓ કરે કે અનુષ્ઠાનો કરે ને આપણે જે કરીએ એમાં આપણે અનુબંધમાં આપણે ભૂલ ખાઈ જઈએ, કારણ કે આપણે ઘણીવાર ભાવ બધા એવા હોય છે કે આપણું સારું લાગે, આપણે સારા દેખાઈએ, સારા જણાઈએ, ઘણીવાર આપણે અમુક એટલે કરતા હોઈએ છીએ તો એ કરતા પણ અનુબંધ આ શુભ ક્રિયા કરીએ છીએ, શુભનો આશ્રવ થઈ રહ્યો છે, પુણ્ય બંધાઈ રહ્યું એ પુણ્ય કયા અનુબંધ વાળું છે? એટલે એવું કે છે કે આ સાધુ ભગવાન તો જે તપ કરે એમને એવું સખત સાતા વેદનીય કર્મનો બંધ પડે કે એ જયારે એમાં આવે ત્યારે તીર્થંકરના ભાવમાં હોય કે ગંધર્વના ભાવમાં હોય તે સતત સાતા વેદનીય કર્મ ઉદયમાં. જયારે આપણે જે પુણ્યનો આશ્રવ કરીએ એ કેવું કાચું પાકું સાતા વેદનીય, કદાચ ભવિષ્યમાં કઈ મળે તો પછી પાછી 5 મિનિટ પછી બીજી અશાંતિ લઈને આવે પાછું. આમ શાંતિ જરા લાગે પછી 15 મિનિટ થાય નહીં તો બીજું કઈ ચાલે. આપણે જો આપણું જીવન જોઈએ ને અઠવાડિયા 2 અઠવાડિયા 5 એમ થાય કે ચાલો આ 2-4 દિવસ સારા ગયા હતા, ક્યાંક પછી ગાડી બગડી હોય, ક્યાં તો એર કન્ડિશન બગડી હોય, ક્યાં તો કોઈ બિલ ભરવામાં પેલા કમ્પ્યુટર બગડી ગયું હોય, તો એનો અર્થ શું કે આપણે બધી સુખ શાંતિ ભેગી કરી એ 2-5 કલાક થકી 2 દિવસ થકી પાછું કઈક બ્રેક આવ્યો, કઈક તૂટ્યું ફૂટ્યું, પાછું એ રિપેર કરવાને દોડાદોડી કરો, કાં પેલી કાર પેલા સ્મોક ચેક માંથી પાસ ના થાય આમ દોડો તેમ દોડો. આમ તો કાર લઈને ફરતા હોય ત્યારે ખુશ થતા હોય, પણ એ જે સુખ મળે છે એમાં પાછા આ જે ખાંચા આવે છે એની આપણને કલ્પના નથી રહી. ત્યારે આપણને એવો વિચાર નથી આવતો કે આપણે આ સાતા વેદનીય કર્મ બાંધ્યું પણ એટલું બધું ફોફું છે કે અને કઈ કન્ટિન્યુટી રહેતી નથી. માંડ અઠવાડિયું સારું થઈ જાય તો કઈ નવું આવે નવું પડે. એનો અર્થ શું થયો કે આપણે સારા વેદનીય જયારે સાધુ ભગવાન જે કઈ અનુષ્ઠાનો કરે એમનો સાતા વેદનીય કર્મ એટલું સખત બંધાય છે કે એને ગંધર્વ પદના જીવનમાં કે તીર્થંકર ભગવાન
એટલી સરસ બધી આરાધના થયા કરે. એ સાચું સાચા વેદનીય કર્મ છે. આપણને અત્યારે એમ થાય કે ચલો થોડું પુણ્ય કરી લઈએ તો આપણને ભવિષ્યમાં દેવ લોકના સુખો મળે કે આમ મળે. એ બધું સુખ તો એની સુખની ગણતરી કરવા જેવું નથી, પણ આપણને એ સુખ જ સુખ લાગે છે. જ્યાં સાધુ ભગવંતોને અહીંયા એ જે હજી તો પાંચમા છઠ્ઠા ગુણસાનકની બધી ચર્યા છે, અને એ પણ આપણી જેમ અનુષ્ઠાનો કરે છે, ભગવાનની ભક્તિ કરે છે, ચૈત્યવંદન કરે છે, ગોત્રી વળે છે, બધું કરે છે. પણ એ જે પુણ્યનો શુભ આશ્રવ થઈ રહ્યો છે એ કાં તો એવા ઓછા અનુબંધ વાળો, નિરાનુબંધ વાળો અથવા તો સખત સાચા વિજ્ઞ આપે એ રીતનો થઈ ગયો છે. કારણ કે એમની પાછળના ભાવ એવા છે. આપણે એ જ ક્રિયાઓ કરીએ પણ આપણા ભાવમાં એ કચાશ છે. ભગવાનની આજ્ઞા હોય, ભગવાનની આજ્ઞામાં છે એટલી જાગૃતિ, અને એ જાગૃત રહેવાનો સખત પ્રયત્ન છે એમનો. આપણે જયારે બહુ જલ્દી ભૂલી જઈએ છીએ. જરાક કમ્ફર્ટ ને જરાક સારું મળે એટલે આપણે ખુશ થઈ જઈએ, મેં કર્યું, મને મળ્યું, મારા થકી મળ્યું. ભગવાનનું એ લોકો માને છે. એટલે એમને કીધું ને, અહીંયા જે એમને કહ્યું ને કુદરતમાં વફાદાર, એ લોકો એમ માને છે કુદરત એટલે વફાદાર છે. ભગવાને આપેલું છે એમાં કઈ ખોટું છે જ નહીં, બધું જે કરેલું છે ભગવાને કર્યું. પછી એમને ક્યાં એને ક્વેશ્ચન કરવાનું છે? સાધુ ભગવાન તો કુદરતમાં જે બને એમાં ક્યાંય ક્વેશ્ચન કરવાના છે કે આ ખરાબ છે કે આ બરાબર નથી. એમ એ તો સ્વીકારી લે કે ભગવાનની જે કૃપા જે છે બધું બરાબર છે. તિતિક્ષાનો અર્થ છે એટલે સહન, સહજ ભાવે સહન કરીને. એટલે ટૂંકમાં એની આપણે આકુરતા વ્યકુરતા ન થાય. પછી લોકાતીત જ્ઞાની 51. જ્ઞાનના ગુણોમાં 51 પ્રકારે વિકાસ સાધનાર. એટલે આપણે 5 જ્ઞાન છે, એના પછી સપ બધા જે પેટા વિભાગ થાય એ જ્ઞાનના ગુણોમાં 51 પ્રકારે વિકાસ સાધનારી જૈન શ્રમણ જ જીન બની શકે કે સામાન્ય કેવડી બની જગતને જ્ઞાન પ્રકાશ બક્ષી શકે છે. કોઈ સાંસારિક સજ્જન નહીં. કેવળ જ્ઞાન પ્રાપ્તિ વિશ્વની શ્રેષ્ઠતામાં જ આવી છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ જે પ્રોગ્રેસ છે, આપણું જે મતિ જ્ઞાન છે એ અલ્ટિમેટલી કેવળ જ્ઞાન બને છે. એ જે પણ એ કોને શક્ય છે? આપણી જે મતિ જ્ઞાનની ભૂમિકા છે, આપણે ઇન્દ્રિયોના આધારે જે સમજીએ છીએ, જાણીએ છીએ, એનાથી જેમ જેમ સાધુ ભગવંતોનું જીવન એવું છે કે 8મા ગુણસ્થાન, 7મા ગુણસ્થાન કે 8મા ગુણસ્થાન કે પછી જે આગળ વધે છે તો એમને જે રાગ ને દ્વેષ એ તૂટતા જાય છે, કસાઈની માતા જે જતી રહે છે અને વિતરાગ થાય છે અને કેવળ જ્ઞાન પેલા થાય છે. એ કયા સ્ટેજમાં પોસિબલ છે કે 7મા ગુણસ્થાનક પછી 8મામાં અપ્રમત થઈને આગળ વધે ત્યારે. પણ જ્યાં સુધી તમે સર્વવીરથી અપ્રમત એમાં આગળ ન વધો ત્યાં સુધી તો શક્ય જ નથી. એટલે તમે શ્રાવક અથવા તો સંસારમાં રહ્યા કેવડી બની જાઓ એવું શક્ય નથી. કદાચ આપણે ભરત મહારાજાનો દાખલો આપીએ પણ એ વેશભૂષાની દ્રષ્ટિએ બરોબર છે, પણ ભાવની દ્રષ્ટિએ તો સાધુ થયા. એ જયારે બધા ઘરના ઉતારવા માંડ્યા તો ભાવ સાધુપણું થયું અને આગળ વધ્યા. એટલે કેવળ જ્ઞાનની શક્યતા ક્યાં રહેલી છે? તો એમ સાધુ ન એટલે કે લોકાતીત જ્ઞાની જે ઇન્દ્રિય દ્વારા અથવા મતિશ્રુત જ્ઞાન છે એનાથી ઉપરનું એ લોકાતીત જ્ઞાન ગુણોના 51 પ્રકાર. એટલે જે મતિ જ્ઞાનથી શરૂઆત કરીને કેવળ જ્ઞાન સુધીનું એ જે ડેવલપમેન્ટ છે ખાલી એક શ્રમણને જ આ શક્ય છે. શ્રમણ અથવા સાધુપણું ભાવથી ન આવ્યું હોય તો આ કેવળ જ્ઞાન સુધી કોઈ હિસાબે પહોંચાય નહીં. કારણ કે કેવળ જ્ઞાન થતા પહેલા વિતરાગ દશા આવી જોઈએ. વિતરાગ દશા આવવા પહેલા વૈરાગ્ય સાચવો જોઈએ. એ જ્યાં સુધી એ નથી આવ્યું ત્યાં સુધી આ જ્ઞાનનું, અને એ જે કેવળ જ્ઞાન છે કેવી છે તો કે કેવળ જ્ઞાન પ્રાપ્તિ તે વિશ્વની શ્રેષ્ઠતમ અજાયબી છે. કારણ કે એનાથી કઈ બેટર તો છે જ નહીં. અને કદાચ આપણે એવું કહીએ કે આપણને એવું લાગે છે આપણે જૈન છીએ એટલે માની લઈએ, પણ અન્ય દર્શનોને દાર્શનિકોને એવું કેવી રીતે કે કેવળ જ્ઞાન, પણ એને જે રીતે ડિફાઇન કરવું પણ આવું જે જ્ઞાન છે એને આપણે ડિફાઇન કરીએ કે દરેક વસ્તુની દરેક પર્યાય કારણે એક સાથે જણાય એવું જ્ઞાન, જેને કેવળ જ્ઞાન કેવું હોય કે જે જ્ઞાન બ્રહ્મ જ્ઞાન કેવું હોય, જે જ્ઞાન કેવું હોય તે પણ આવું જ્ઞાન જેને પ્રાપ્ત થાય
તો એની વિતરાગ દશા વગર થાય નહીં. એને વિતરાગ દશામાં જે આગળ લઈ જાય વિતરાગ દશા તરફ એ માર્ગે જે કહેવું હોય. એટલે અહીંયા એ લોકાતીત એટલે આપણે સામાન્ય લોકમાં અથવા તો સમાજમાં હોય એનાથી ઘણું ઉપરનું. એટલે ઘણી વાર કેવળ જ્ઞાનમાં આપણે બધા પછી ભરત મહારાજાના અને બધા દાખલા આપણે લેતા હોઈએ છીએ, પણ એ દ્વાર તરીકે બતાવ્યું છે કે ભાવ દશા એટલી ઊંચી થઈ શકે કે તમે હજુ શ્રાવકમાં હતા, સંસારમાં હતા, અને તમારી એકદમ એ જે અંતર મુહૂર્તની જે વાત છે ને એ અંતર મુહૂર્ત થઈ જતું હોય છે. અંતર મુહૂર્તમાં એક એક બધા ગુણસ્થાનકોમાં આત્મા આગળ વધતો હોય છે. એટલે એની વિતરાગ દશા આવી જાય તો ભલે હજુ વસ્ત્રો ભરત મહારાજાના રાજાના પહેલા હતા, પણ એમને કેવળ જ્ઞાન થયું. પછી વાસ્તવિક આનંદ સ્થિતિ. મિથ્યામતીના જો આપણું આવ્યું, મિથ્યામતીના સુખ આનંદ ક્ષણિક, ભ્રામક, નાશવંત અને ફક્ત કાલ્પનિક હોય છે. આપણી સુખની કલ્પના છે. સુખ આનંદ આપણે એને આનંદ માનીએ છીએ. આ સુખ ને એક ક્ષણિક કઈ નથી, ક્ષણિક છે, પણ આપણે ક્ષણિક નથી સ્વીકારતા. આપણને એમ છે કે ના આપણે એવું કઈ કરીએ કે ટકી રહેશે. આપણે એવી પરસૂટમાં રહીએ છીએ, એની પાછળ લાગી રહીએ છીએ કે આપણને આ સુખ જે મળ્યું છે એ કાયમ ટકાવી રાખવા માટેની આપણી મહેનત હોય છે. તો એ અહીંયા ક્ષણિક કીધું. પછી ભ્રામક. ભ્રામક તો છે જ, આપણને ભ્રમ તો કરાવે છે કે આ સારું લાગે છે, સંસારનું સુખ આપણને સારું લાગે છે. એ જ્ઞાની દ્રષ્ટિએ તો ભ્રમણા જ છે ને. એ ક્ષણિક ભ્રામક નાશવંત છે. એ આપણે કદાચ સ્વીકારી લેવું પડે એવું છે, કારણ કે આપણું સુખ ટકતું નથી. એટલે નાશવંત છે એવું તો છે. અને ફક્ત કાલ્પનિક હોય છે, એમાં આપણને થોડી ગડમથલ થાય છે. આપણે એમ કહીએ ને કે આટલી વસ્તુ સારી ખાઈએ તો સારી લાગે છે, એમાં કલ્પના ક્યાં આવે? કાલ્પનિક આનંદ નથી, મને ગમે છે. પણ એ કલ્પના શું છે કે જે મને ગમે છે, આપણે કલ્પના શું કરીએ છીએ? આપણી ઇન્દ્રિયોને જે ગમે છે, ઇન્દ્રિયો દ્વારા જે ગમે છે, એ આત્માને ગમ્યું એવો આપણે ઉપચાર કરીએ છીએ. આત્માને કઈ આનંદની પડી નથી. આત્માને આનંદ વેદવો જે વેદન છે એનું છે, પોતાના શુદ્ધપણાનું જે વેદન છે એ આનંદ આત્માને આનંદ છે. આત્માને માટે આપણે શું ઉપચાર કરીએ છીએ કે આપણે જે આ બધી બાહ્ય વસ્તુનામાં જે સુખની જે આભાસ થયો એને આપણે આત્મામાં કપાવીએ છીએ. મારા આત્માને મને થયો, કારણ કે મને આપણે છે ને માની લીધું છે. આપણી જાત જે શરીર વાળું જે આવું મિશ્ર છે, આત્મા તો છે જ, અને આત્મા દ્વારા જ જણાય છે. જે કઈ સુખ આભાસ થાય છે એ પણ સુખનો આભાસ થાય છે, એ પણ આનંદ એ આત્મા દ્વારા જ થાય છે. પણ એ આત્માને આપણે કઈ સ્થિતિમાં મૂકી દીધો છે? અશુદ્ધ સ્થિતિમાં છે, વિકારમાં છે. એને આપણે એમાં એટલે ઉપચાર કરી દીધો છે. એ આત્માને આપણે પોતાને ગણીને એટલે આપણે એને આનંદ સુખ છે એમ માની લઈએ છીએ. એટલે આપણે જે સુખ અનુભવીએ છીએ એ આપણી આત્માની જે વિકાર અવસ્થા છે એનું પરસેપ્શન છે, શુદ્ધ આત્માનું નથી. પણ આપણે એ ભૂલી જઈએ છીએ. આ શુદ્ધ આત્માનું વેદન જે કરે એ આનંદ નથી, પણ જે અશુદ્ધ આત્મા છે, વિકાર વાળો આત્મા છે, એને એ જે વેદન કરે ને એ સુખનું વેદન કરે છે, એને આપણે એ સુખ આનંદ માનીએ છીએ, સુખાભાસને. એટલે આપણે એને ખપાય છે. કલ્પના નથી, એટલે આપણને એવું લાગે છે કે એ કલ્પના નથી, મને ખરેખર આનંદ આવે છે. આપણે કહીએ ને કે આ જયારે હું ખાઉં અથવા અહીંયા જઉં ત્યારે મને ગમે છે, મને એવું ફીલ થાય છે. આપણે એ વેદન કયું છે? કયા આત્માનું વેદન છે? એ અશુદ્ધ એવો આત્મા છે, વિકારી જે આત્મા છે, એ આ જે આભાસ છે સુખનો એને વેદીને એને માની લે છે કે આ સાચું સુખ છે. એટલે આપણને જ્ઞાની ભગવંતો એ કહે છે એ સ્વાધીન નથી સુખ, એ શેના ઉપર આધારિત છે, પરાધીન છે, માટે એ સાચું નથી. પણ આપણે પરાધીન માનતા નથી, પણ આપણે અનુભવ્યું એના પર લઈ જઈએ છીએ. સુખ પરાધીન છે, બીજી વસ્તુ પર આધારિત છે, એને કારણે છે, અને એ વસ્તુ અવિનાશી નથી. જેમાં આપણે સુખની પ્રાપ્તિ કરીએ, ખાવાની વસ્તુ હોય, પહેરવાની વસ્તુ હોય કે કોઈ પણ જે દ્રવ્ય હોય, પૂતગલ દ્રવ્ય, એ પૂતગલ દ્રવ્ય અવિનાશી નથી. એટલે એના દ્વારા મળતો આનંદ
કે સુખ જે આપણે માણીએ છીએ એ અવિનાશી કેવી રીતે હોય? આપણે ઠંડી ગરમી હોય કે સારું ખાવાનું હોય, સારું પહેરવાનું હોય કે સારા દેખાવાનું હોય, ઇન્દ્રિયોના 5 ઇન્દ્રિયોના બધા વિષય લઈએ, એમાં આપણને જે સારું લાગે છે જે ગમે છે ત્યાં સુધીની વાત બરાબર છે કે આપણને આ ગમ્યું, મને સારું લાગ્યું. પણ જે સારું લાગ્યું કે એ જેના પર ડિપેન્ડન્ટ છે એ વસ્તુ, એ કપડું અથવા તો એ ગાડી એ કાયમ રહેવાવાળી છે, એ અવિનાશી છે? એ અવિનાશી નથી. જો એ વિનાશી હોય તો તમને જે સુખનું પરસેપ્શન થયું એ પણ વિનાશી છે, તો એ કઈ કાયમ ટકવા વાળું નથી. આપણે શું ઉપચાર કરવા જઈએ છીએ, બસ આ કાયમ ટકી રહે તો સારું, પણ એવું બનતું નથી. એટલે અહીંયા વાસ્તવિક આનંદ સ્થિતિ એ વાસ્તવિક નથી. એટલે એમ કે છે મિથ્યામતી, એટલે આપણે સંસારી જીવો. મિથ્યામતીના સુખાનંદ ક્ષણિક, ભ્રામક, નાશવંત અને ફક્ત કાલ્પનિક હોય છે. જ્યારે સમકીતી શ્રવણ અવસ્થાનું સુખ વાસ્તવિક, સ્વાધીન, ચિરંજીવી અને નક્કર હોવાથી અંતે શાશ્વત સુખમાં ફેરવાય છે. એને ત્યાં ઓપોર્ચ્યુનિટી છે અત્યારે, ભલે એ પૂર્ણ જ્યાં સુધી એમને કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી એ પણ પૂર્ણતાએ પહોંચ્યા નથી, હજી છદમસ્ત છે. પણ એને જેમાં સુખની માન્યતા કરી છે એને જયારે મળશે ત્યારે એ કેવા કન્વર્ટ થશે પરમેનન્ટ શાશ્વત સુખમાં. ત્યારે આપણે જેમાં સુખની કલ્પના કરી છે એ સુખ ક્યારેય શાશ્વત સુખ બની શકે એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે અવિનાશી વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ સુખ માનીએ છીએ. જયારે અહીંયા સાધુ ભગવંતે જેમાં સુખની કલ્પના કરી કે જેને સુખ માન્યું છે એ વાસ્તવિક શેના પર ડિપેન્ડન્ટ છે કે પોતાના સ્વાધીન, પોતાના આત્મા પર. એવા સુખની પાછળની એમની દોડ છે. એટલે જયારે એમને એ સુખ પ્રાપ્ત થશે ત્યારે એમને શાશ્વત સુખની પ્રાપ્તિ. એટલે વાસ્તવિક આનંદ સ્થિતિ. આપણી જે પરિસ્થિતિ છે એ બધી એમાં કઈ રિયાલિટી નથી. આપણને ભલે સાચું લાગતું હોય પણ એ સાચું નથી. હવે આ સુંદર નિમિત્તો જેની આપણે વાત કરતા હતા, પાસે ઘડિયાળ નથી આજે કેટલા છે ને. સુંદર નિમિત્તો જેને કુનિમિત્તો, કુસંસ્કારો અને કુકલ્પનાઓથી બચી ભૂત, ભાવિ અને વર્તમાનના નબળા પ્રસંગોથી બચવું હોય તેમને અસાર સંસાર છોડ્યા વગર ન ચાલે. જ્યાં માત્ર સુંદર નિમિત્તો સર્જાય છે તે સાધુ ધર્મ શોભાયમાન છે. હંમેશા સુંદર અને સારા નિમિત્તોની જો અપેક્ષા રાખી હોય તો સંસારમાં બેસીને એ થવાનું નથી. એ હમણાં પરમ યશ મહારાજ કહેતા હતા કે તમને કોઈ માણસ તમારા કોઈ લાખ રૂપિયા દબાવી ગયો, તમને જયારે એવું લાગે તો તમને એના પ્રત્યે અણગમો થાય, અભાવ થાય, દ્વેષ ભાવ થાય. ત્યારે તમને એવો વિચાર નથી આવતો કે મેં પૂર્વેના ભાવમાં એની પાસેથી લીધેલું હશે તો આ મારા દબાવી ગયો. એટલે પછી કોઈ પાસે સામે કાઉન્ટર ક્વેશ્ચન કરે કે એવું જ હોય એવી શક્યતા કેમ? એવું ના બની શકે કે આ ભાવમાં મારા હતા ને પેલો અત્યારે લઈ જાય છે અને આવતા ભાવમાં આવે હું પાછળ રિકવર કરી, આ મારું પાછળનું દેવું હશે હું કેમ માની લઉં? એટલે ભાઈ પેલા કે મહારાજ કે ભાઈ ચાલે તારી વાત સ્વીકારી દે, પણ છતાં એ પરંપરા તો સર્જે જ છે. કારણ કે તારી પાછળ એ જે ભાવ છે કે આ મારા હતા ને તારા હતા, એ કે પૈસા તો પૈસા છે, એ પૂતગલ વસ્તુ છે. એમાં ખરેખર અમને તો એવો ભાવ છે જ નહીં કે આ મારું છે ને તારું છે, પણ તમને ભાવ જે છે આ મારું હતું ને લઈ ગયો, એ પહેલાનું તમારું લીધેલું હતું અથવા તો હવે આ ભાવમાં પણ એ પરંપરા ચાલુ રહેવાની છે. એ ઇન્ડિકેશન છે. જયારે તમે એવું માનો છો મારું લઈ ગયો કે અથવા તો હું એનું લઈ આવ્યો તો એને મને મારી પાસેથી પાસમાં લીધું હશે એટલે હું એનું લઈ લીધું અથવા મને એની પાસેથી મળ્યું, એ જે મને મળવું મારું તારાનો જે ભાવ છે એ જ પરંપરા સર્જવાનો છે. જયારે અમને તો એની વસ્તુની કિંમત જ નથી, કારણ કે એ ફિઝિકલ વસ્તુ છે, જે પૂતગલ વસ્તુ છે, એમાં મારા તારા પણ અમારે તો કરવાનું છે જ નહીં. એટલે કે મારા તારા પણ એનો ભાવ છે એ જ આખી પરંપરા સર્જે છે ને એ પરંપરા ચાલુ રાખશે. કદાચ તમે એના ભાવમાં આગળના ભાવમાં એનું નહીં લઈ લીધું હોય, એને આ ભાવમાં તમારું લઈ લીધું તો આવતા ભાવમાં એ તમને ચૂકવશે, પણ એ પરંપરા તો સર્જાય ને. ત્યારે પરંપરા અટકાવશે કોણ? એટલે અહીંયા કે છે કે એ
સુંદર નિમિત્તો એટલે આવા નિમિત્તો સારા સારા અહીંયા મળે. પેલામાં તો પરંપરાનો કઈ અંત જ નથી આવતો. અને પછી આઈ થિંક એક ક્વેશ્ચન પછી કોઈ એમાં આઈ ડોન્ટ નો વેધર ઇટ વોઝ અલોંગ ધેટ લાઈન, તો કે તો પછી આ પરંપરા ચાલે તો એન્ડ જ ના આવે. એ એન્ડ આવવાની વસ્તુ છે એ જ આ સાધુપણું છે, એ જ આ ભગવાનપણું છે. ભગવાનને જયારે પેલા ખીલા ઠોક્યા આ પછી ત્યાંથી પરંપરા એને તો એન્ડ કરી દીધી. ભગવાન માટે તો એન્ડ થઈ ગયું ને. એમને પેલા કાનમાં શીશું રેડ્યું હતું એનું અહીંયા, પણ એમને પછી ત્યાં સ્વીકારી લીધું ને કે આ મારા પોતાના કરેલા પાપનો આ મને બદલો મળી છે. એટલે એને ગોવાળનો વાંક જયારે ન કાઢ્યો, ધેટ ઇઝ વેરી એન્ડેડ. ધેટ ઇઝ ધ હોલ જૈન દર્શન ઇઝ કે તમારે એ જ અટકાવવાનું છે. તમને જે કઈ પણ નેગેટિવ મળ્યા કરે તે મારું પોતાનું સર્જન છે, મારા કારણે છે, કોઈના નિમિત્ત. એટલે એને નિમિત્ત તરીકે જો માની લો, બાકી કરતું તો તમારું હતું, રિઝલ્ટ એનું છે એમ સ્વીકારી લો તો એ પરંપરાનો એન્ડ આવે. એટલે અહીંયા એમ કે છે કે આવા સુંદર નિમિત્તો જો આપણે સંસારમાં રહ્યા તો આપણે કુનિમિત્તો, કુસંસ્કાર ને કુકલ્પના, એટલે આપણે શું કહીએ ને એ બધું ચક્કર ચાલ્યા જ કરે, નેવર એન્ડિંગ. ના, એટલે એને પુણ્ય એવું બધાય કે એ જયારે જેમ શાલીભદ્રાએ જયારે એને વરાવી દીધું બધું, તેના ભાવ એટલા સુંદર હતા કે આ વખતે એને આટલું બધું મળ્યું પણ એ છોડીને ચાલી જાય છે. બધું ખરું, પછી પરંપરા અટકી. એ વિશિષ્ટ પુણ્ય બને અથવા તો નિરઅનુબંધી જે કહીએ એવું. એમ કે પછી હવે એનો અનુબંધ ના રહ્યો, કારણ કે તમે નિષ્પૃહ ભાવે તમે દાન જે કરો એ નિષ્પૃહ ભાવે કરો કે મારું હતું જ નહીં, મારા પણ કર્યું આપતી વખતે તો તમારે એ પરંપરા સર્જાય. કારણ કે તમે એને મારું માન્યું. આપતી વખતે મારું નથી, ભગવાનનું છે, અને ભગવાન બીજાને આપું છું, મારું તો હતું નહીં, એ ટાઈપનો ભાવ હોય તો એ પરંપરા નહીં સર્જે ને. પુણ્ય જરૂર થશે, શુભાશ્રવ જરૂર થશે, કારણ કે તમે સારું કાર્ય કરી રહ્યા છો, પણ પરંપરા વાળું નહીં થાય. કારણ કે તમે પોતાનો ભાવ તો જોડતા નથી કે હું આપું છું, મારે આપવાનું છે, મારું આપું છું, મારા થકી થઈ રહ્યું છે, હું કરી રહ્યા છે, એવો ભાવ તો છે જ નહીં. આ તો મને ભગવાને કરાવીને હું કરું છું, તો એ પોતાનો એ ભાવ તૂટે તે પરંપરા છોડાય આપણને. ના એટલે ના આપડા બે શુભ ને અશુભ ક્રિયા થતી હોય, પણ જયારે શુભ ક્રિયા થતી હોય બંનેમાં કરતા પણ છૂટે તો જ આગળ વધારવાનું છે. પણ પાપની પરંપરા ચાલે છે એનો અર્થ શું થયો કે કરતાપણાનું બધે ચાલુ જ છે, એટલે તો પાપ આવે છે. મેં કર્યું, અહંકાર, રાગ, દ્વેષના બધા ફેક્ટર હજુ મોજૂદ છે. પણ પાપને પરંપરા ને પાપ ને પુણ્ય ને આમ તો બેલેન્સ આઉટ કરવાનો હિસાબ નથી ને. પાપ કરવાનું ચાલુ છે એટલે પુણ્ય પરંપરા વાળું બાંધીએ એવું કરવાનું જરૂરી નથી. ઉલટાનું પાપ જયારે ઉદયમાં આવશે ત્યારે એવું હળવું ઉદયમાં આવશે કે એ છૂટી જશે, અને પેલું પુણ્ય પણ મૂળ તો એવું પાપ ને પુણ્ય જે કઈ આશ્રવ થાય છે શુભ કે અશુભ એની બ્રેક લગાડવાની છે ને, એની પરંપરા તોડવી છે. તે પરંપરા તોડવી છે એટલે સારા અને નરસા બંને કાર્યોમાં પોતાનો કથાભાવ છૂટે તો જ. હા, અને પુણ્ય ભાવમાં છૂટે તો પાપમાં જરૂર છૂટી જાય. તમે પુણ્ય સારું કરતા હોય એમાં તમારો કરતા ભાવ છોડી દો તો પાપમાં તો કેવી રીતે ટકે તમારે? પાપ તો ખરાબ કરવાનું મન થાય ને પોતાના થકી કે હું આવું ખરાબ કાર્ય કરું. સારું કાર્ય કરતા હોય એની આપણે ઓનરશીપ ન લેતા હોય તો પછી આપણે ઓનરશીપ વાળું પાપ કરવાનું તો આપણને કેમ મન થાય? પુણ્યના પણ બે પ્રકાર છે. આપણે જે નથી જોઈતું એ પાપાનું પુણ્ય આપણને થતું, તો પ્રશસ્ત પુણ્ય ખાલી શુદ્ધ ને લક્ષે જ થાય, એટલે મોક્ષના લક્ષે જે પુણ્ય થાય તો જ અને એને છોડવાની તકલીફ નથી પડતી પાસે. એને છોડવાની તકલીફ નથી, પણ એ ક્યારે પુણ્ય સંજોગો સર્જે કે અંતે આપણને બધા હોય છોડાવે. એટલે મોક્ષનું લક્ષ્ય છે ત્યારે આ કર્મની થિયરી સ્વીકારાય છે, ત્યારે આ પાપ પુણ્યની ચતુર્ભંગી સ્વીકારાય છે. નહીં તો શું થશે, જ્યાં સુધી એ લક્ષ્યમાં ન હોય ત્યાં સુધી સારા કાર્ય ઘણા થશે જીવ થકી, એ પરંપરા વાળા થશે. એટલે શુભ કાર્ય જરૂર છે, એનો કોઈ ખોટું નથી, ખરાબ નથી એમાં,
પણ એ શુભ કાર્ય છતાં એટલું બધું છે અધ્યાત્મની દ્રષ્ટિએ ઇટ્સ નોટ ધેટ ફ્રૂટફુલ. જે અધ્યાત્મ રિઝલ્ટ મોક્ષનું મેળવવું છે એ માટે શુભ ને અશુભ બંને નડી શકે જો પરંપરા વાળો હોય તો. એટલે બંનેની પરંપરા તો તોડવાની જ છે. હવે હળુકર્મી આત્માઓનો વિશ્રામ એ બહુ સરસ છે. પુણ્યથી ડરવાને તો જરૂરી છે, ઉપયોગી છે, કારણ કે પુણ્યનું લક્ષ્ય નથી. પણ શુભ કાર્ય જે થાય છે એમાં કરતા પણ નથી ને, તમે ઘરે જાઓ છો. હળુકર્મી આત્માઓનો વિશ્રામ એ બહુ સરસ ડિસ્ક્રિપ્શન છે. જેમ એક તરવૈયો આભૂષણોથી લઈ વરાણાના વસ્ત્રોનો ભાર પણ નથી રાખતો, તેમ ભવસમુદ્ર તરવા જૈન શ્રમણ પણ વધારાની કોઈ સામગ્રી વગર અપરિગ્રહી રહી હળુકર્મી બની અનાદિ સંસાર ઓળંગી જાય. પરિગ્રહ જ્યાં સુધી ઢગલો કરેલો છે ત્યાં સુધી આપણે કરી શકવાના નથી. તરવા આપણે કારણ કે આપણે પોતે જ આપણા પર એટલો બધો બોજો લાદી દીધો છે. પછી આપણે કહીએ કે આ તરવાનું ફાવતું નથી, ડૂબી જવાય, પહેલા ડૂબીએ જ ને આપણે ભાર જ એટલો બધો ભરી રાખ્યો છે. એટલે આપણે બધા અમેરિકામાં આવીને વસ્યા. ઓછું પડતું હતું તો અહીંયા આવીને બેઠા ફરી ગયા બધા. આ તો એકદમ મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે ને, આમાં તો ક્યાંય ઇન્ડિયા એવું છે, પણ ત્યાં હજી થોડીક વધારે તક છે. આ તો કાળનું તો અસર બંને જગ્યાએ છે, પણ તો ક્ષેત્રનો થોડોક ફરક છે. આમ તો આપણે સામે જ વિચારીએ ને તો અહીંયા હવે જો કે ઇન્ડિયામાં ચાલુ થઈ, પણ સુપર માર્કેટમાં જઈએ આપણે, ભલે આપણે જયારે આપણે જોઈતી ખપતી વસ્તુ જ લઈએ, આપણને યોગ્ય લાગે, પછી એ સુપર માર્કેટમાં 80% ઓફ ધ ટાઈમ વસ્તુ જે બધી હોય છે એ બધી અભક્ષ અને અથવા તો બધી એનો જે ઉપયોગ કે એનો જે કઈ યુટિલિટી હોય એ બધી તો નેગેટિવ જ હોય છે. છતાં આપણે એ જ ઇન્સ્ટિટ્યુશનને, એ જ બિગ કોર્પોરેશન્સને એન્ડ અપ બીકમિંગ પાર્ટ ઓફ ઇટ. એટલે ફોર અસ ટુ ગેટ આઉટ ઓફ ધેર ઓર ગેટ અવે ફ્રોમ ધેર in this particular kshetra, it's very difficult. Without knowing and, without intending, we still end up supporting. જ્યારે ઇન્ડિયામાં થોડુંક હજી શક્ય છે કે તમે હજી અહીંની હદ જેટલું ત્યાં મટીરિયલિસ્ટિક, એટલે સાયકીમાં આવી ગયું છે, પણ હજી વ્યવહારમાં એટલો બધો વ્યવહાર મટીરિયલિસ્ટિક નથી. સાયકી વોટ કાઉન્ટ્સ માટે ત્યાં જેને સાયકીમાં છોડવું છે એના માટે હજી ત્યાં શક્યતા છે. અહીંયા તો આપણે એટલા બધા અહીંના ગૂંચળા એટલા બધા સખત છે કે આપણે ક્યાંયથી એમાંથી નીકળવું હોય ને તો એ અઘરું છે. એટલે અહીંયા જયારે 93-94 સૌ પહેલી વાર બે શ્રમણ 4 મહિના માટે સાન ફ્રાન્સિસ્કોના 2 એરિયામાં રહ્યા હતા. શ્રમણ નહીં કહેવાય પણ શ્રમણ એટલે એ લોકો શ્રમણ કહે છે, પણ સાધુ ને તેરાપંથીના સાધુ થતા પહેલાના સ્ટેજ વાળા 2 આવીને રહ્યા હતા. અને ઇટ વોઝ રિમાર્કેબલ થિંગ, એમ કે એનું જે ડિસ્ક્રિપ્શન મારા કઝિન આપતા હતા કે હાઉ દે વેર ટ્રાઇંગ, ઇટ વોઝ જસ્ટ ટ્રાઇંગ, કે બને એવું સાધુ જેવું જીવન જીવવા ટ્રાય કરતા. ઇટ વોઝ સો ડિફિકલ્ટ ફોર ધેમ. એ લોકો એમ કહેતા હતા કે અમે કોઈના ઘરે બધા એમ કે લાભ આપો કે આમાં ના હોય, તો એ દે ટ્રાય કે જેને ત્યાં રહ્યા હોય ને એને ત્યાં ના ભરે, એટલે એને ત્યાંથી એને બદલે બીજાના ઘરે જવાનું. પણ ફોર ધેમ ટુ ઇવન કારણ કે સંબંધ જ એટલા બધા એકબીજાથી દૂર હોય. અને 94-95 there were probably 500-600 families, અત્યારે તો 3000 છે. અને ફ્રી ના ગામે ઇવન એક જ સેમ સબર્બ હોય કે કેટલું ડિસ્ટન્સ હોય, તો એમને એવું વિચાર્યું કે ના મારે મિનિમમ 5 ઘરેથી ગોચરી લેવી છે, 1 ઘરેથી તો લેવી નથી. તો એમને 5 ઘર શોધવા ગણવા, અને એમાં અનઅનાઉન્સ જવું કોઈને ત્યાં, કોઈ ઘરે જ ન હોય, નોક ઓન ધ ડોર.
એટલે આમ જસ્ટ ટ્રાઇંગ ટુ સે કે હાઉ ફોર ધેમ દે વર કમિટેડ અધરવાઇઝ ઇટ વોઝ નોટ લાઈક અસ કે આપણે કોમ્પ્રોમાઇઝ કરી લે ચાલો હવે આજે મોડું થઈ ગયું છે રાત્રે જમી લો. એટલે અહીંની લાઈફસ્ટાઈલ એવી છે અને ઇન્ડિયામાં દુષ્કર થતું જ હોય છે પણ છતાં આજે સાધુ ભગવંતો એનો પ્રયત્ન કરી રહ્યા છે એવું ટકાવવાનો. તમે પેલું લઈ આવ્યા હતા ને હમણાં જે મીટિંગ થઈ એનું સંમેલનમાંથી હાઉ હાર્ડ દે આર ટ્રાઇંગ તો એમને માઇક્રોફોન ટેલિફોનના યુઝ સાધુ ભગવંતો એ કરવા કે ન કરવા કેવી રીતે કરવા ક્યારે એક્સેપ્શન કરવું એ જે કઈ નક્કી કર્યું એના કરતા મને માણ એટલા માટે થયું કે એટલીસ્ટ આ લોકોની એટલી બધી કાળજી ને અવેરનેસ છે જાગૃતિ છે એટલીસ્ટ દે આર ટ્રાઇંગ. ત્યારે આપણા માટે તો એ શક્ય જ નથી કે આપણે ફોન વગર 5-10 મિનિટ રહી શકીએ. એટલે આપણે અહીંના જે સર્કમસ્ટન્સ સિચ્યુએશન છે એક વસ્તુ છે કે આપણે ભાવથી મનથી જેટલું બને એટલો ત્યાગ એટલે છોડી શકીએ પણ ગૂંચવાવાળું તો એટલું બધું છે કે આપણે એ પ્રમાણેનું વ્યવહાર અને નિશ્ચયથી બંને કરવા જવાનું બહુ અઘરું છે. જયારે ત્યાં એ હજી બંને હજી શક્ય છે. હળુકર્મી આત્માઓનો વિશ્રામ એ કર્યું આપણે. પછી સોનાની પણ બેડી ધીસ ઇઝ ગુડ વન. ગ્રહસ્થો દાન શિવ તપ ધર્મ આરાધી પુણ્ય ઉપાર્જન કરે છે. ધર્મી બન્યાનો સંતોષ અનુભવે છે. જયારે જૈન શ્રમણો પુણ્યને પણ સોનાની બેડી માની તેને પણ તોડી સંવર નિર્જરા લક્ષી સાધનાઓ કરે છે જે આશ્ચર્યકારી છે. આપણા માટે કહી દીધું કે આપણે આ દાન શિવ તપ અને ધર્મ એટલી આરાધના કરીએ એનાથી પુણ્યનું ઉપાર્જન થાય પણ એ કક્ષા સુધીનું થઈ શકે આપણાથી. અધ્યાત્મની કક્ષાનું એ બહુ અઘરું પડે કારણ કે એ આપણે હજી સંબંધ નિદ્રા સુધી નથી પહોંચી શકતા. મોક્ષને લક્ષ્ય બધું થઈ ગયા તો હા તો મોક્ષના લક્ષ્ય વાળું જે જીવન જીવવું હોય તો ક્યાં ઈઝી પડે. આમાં કઈ સવાલ પણ અહીંયા જ્યાં નવો શકે ત્યાં પણ એ એક જ ઉપાય એવું હોય કદાચ એને લક્ષ્ય થાય. ના એ મનમાં તો રહેવું જ જોઈએ કે મોક્ષના લક્ષ્ય પણ છતાં જે કઈ કરવું પડતું હોય છે આપણે જે પણ કરવું પડતું હોય છે એમાં એ લક્ષ્ય પકડી રાખવું બહુ અઘરું છે કારણ કે આપણી જે બધી જે કઈ વિધિ પ્રવૃત્તિ જે ચાલ્યા કરતી હોય એમાં વૃત્તિને ખેંચાવા ના દેવી એ બહુ અઘરું છે. એ નિર્ણય કરે જ છૂટકો. એટલે આત્માને વિશુદ્ધિનું જ લક્ષ્ય હોય તો હોપફુલી બધું સચવાય જાય. ઇટ હેલ્પ્સ અ લોટ કારણ કે તો પછી જે કઈ કર્મનો આશ્રવ ચાલુ હોય તે એટલા હળવા મન પડે. જેટલા કસાય મન હોય જેટલી અવેરનેસ હોય કારણ કે આપણે આશ્રવ બંને કરવાના છે. પાપ ને પુણ્યનો બંનેનો આશ્રવ ચાલુ જ રહેવાનો છે પણ એટલા મંદ કસાય વાળા હોય તો એટલો બંધ મંદ પડે. ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ સદગુરુ દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન કી જય. જીનાજ્ઞા વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાય પગલાય મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર.